જય મસીહ, પ્રેઝ ધ લોર્ડ. પ્રાર્થનાથી સેવાનો આરંભ કરીએ. સનાતન મહિમિત અનુગ્રહકારી પરમેશ્વર, આજ સાંજે ફરીને મોટી દયા કૃપા પ્રભુ ખ્રિસ્તમાં જે અમારા માટે રખાયેલી તેને લઈને અમે તમારા મૂલ્યવાન ચરણોની પાસે છે અને બહુ આભાર માને સ્તુતિ કરીએ છીએ અત્યાર સુધી તમારી સંભાળના માટે, તમારા મોટા રક્ષણને માટે, તમારી પાંખો નીચેના આશ્રયના માટે, તમારી સતતની દ્રષ્ટિ, તમારા સતતના કાન અમારી તરફ જે છે એના માટે અમે તમારા આભાર માની તમારી સ્તુતિ કરીએ છીએ. તમારી મૂલ્યવાન હાજરી તમે અમને આપી છે એના માટે અમે આભારી છે, તમારી સ્તુતિ કરીએ છીએ. પ્રભુ ખ્રિસ્તમાં સ્વીકાર કરીને તેના જે અમૂલ્ય આશીષો, તેનું જીવન, તેનો આનંદ, તેની શાંતિ તમે અમને આપ્યા છે માટે અમે આભારી છે. સાથે ભક્તિભાવને લગતા સર્વ માનવો તમે અમને આપ્યા છે. આજ સાંજે અમે તમારી સ્તુતિ કરીએ છીએ. અમે સાંજે તમને ઊંચા મનાવીએ છીએ કે કારણ કે તમે શ્રેષ્ઠ ને ઉત્તમ છો. તમારી સામે ઊભું રહી શકે એવું કોઈ નથી, તમારી સમાન કોઈ નથી. તમે દયા, અનુગ્રહને પ્રેમથી ભરાયેલા, સત્ય અને ન્યાયપણાના દેવ છો. પવિત્રતામાં તમે મહિમાવાન છો અને સ્તોત્રમાં તમે ભયયોગ્ય છો. એવા એકમાત્ર દેવ કે જે સર્વનું ઉત્પન્ન કરનાર, સાથે અમારું નિજી તારનાર, મુક્તિદાતા બન્યો માટે અમે આભારી છે, તમારી સ્તુતિ કરીએ છીએ. પવિત્ર પિતાજી, મંડળીનો ભાગ હિસ્સો તમે અમને બનાવ્યો જેથી કરીને જે આશીષો તેમાં છે તેને પામી. આજ સાંજે આજે સેવા છે તેને સર્વ તમારા હાથમાં સોંપીએ છીએ એ માટે કે તમે અમને પોતે સિદ્ધ અને તૈયાર કરો. સર્વ સેવાનો ભાર તમારા હાથમાં લો. અમે પિતા તમારી મૂલ્યવાન ધીમી કોમળ અવાજને સાંભળીએ અને સર્વ જે વચનો દ્વારા તમે અમને આપો છો તે દ્વારા અમે તમારે સારું સિદ્ધ અને તૈયાર થઈએ. માટે અમે સર્વ સેવા તમારાથી ચાહીએ છીએ. તમારા આત્માથી અમને ભરો એવી આ સાંજે અમારી પ્રાર્થના, અમારી વિનંતી છે. જે કંઈ કમી ઘટી, જે કંઈ અધૂરાઈ, માણસની નિર્બળતા અમારી પોતાની છે તેનાથી દૂર કરીને પવિત્ર બાપ, મારી પ્રાર્થના છે તમારાથી, તમારાથી મહિમિત પ્રભુ, તમારાથી અમને ભરો એ પ્રાર્થના છે. અંધકારની તમામ શક્તિઓને પ્રભુ ખ્રિસ્તના નામથી બાંધીએ છીએ, ધમકાવીએ છીએ. માથી 18-19 દાવા સાથે આ સેવાની વિરુદ્ધ, આ ઘરની વિરુદ્ધ જે કંઈ હોય, દેખી અનદેખી સર્વ કુયુક્તિઓને બાંધો અને પવિત્ર બાપ તમે તેને દૂર રાખજો એવી મારી પ્રાર્થના છે. જે સોશિયલ મીડિયા, ઇલેક્ટ્રોનિક્સ માધ્યમો છે તેને પણ તમે કૃપાળુ દેહ સ્પર્શ કરજો. માટે જેઓને ભૂખા અને તરસ્યા છે એ બાપ આજ સાંજે તમારો હિસ્સો, અમારો હિસ્સો તમે પૂરો કરજો એ પ્રભુ મારી પ્રાર્થના છે. કોઈ પણ તમારી પ્રમાણ હાજરીથી ખાલી ન જાય. બોલનાર અને સાંભળનાર બંને એ બાપ તમારાથી પામીએ, તૃપ્ત થઈએ, તમારે સારું સિદ્ધ થતા જઈએ. તો સેવાને સર્વ તમારા હાથમાં સોંપીએ છીએ. આ બાઇબલ સ્ટડીનો છેલ્લો ભાગ છે. અત્યાર સુધી તમે વિચારો આપ્યા છે, તમે તમારા વચન દ્વારા મારી સાથે વાત કરી છે. ઘણાઓને ઉઠાડ્યા, ઘણાઓને તમે પાછા લાવ્યા, ઘણાઓને તૈયાર કર્યા. બાપ અમે આભારી છે. પસ્તાવિક હૃદય આપ્યું, ભંગિત હૃદય આપ્યું, તમારી સાથે ઠીકઠાક કરવાનું માન આપ્યું. ઓ બાપ, ઘણી ઘણી રીતે તમે વાત કરી છે, અમે આભારી છે. હવે પ્રભુ અમારા છેલ્લા ભાગમાં આવી ગયા છે. આજે પણ જે તમારો મનમાં છે કૃપા કરીને અમારી સાથે વહેંચો, ખોલો. સર્વ બાબતો માટે તમારી તરફ જોતા, કેવળ તમારી પર આધાર રાખતા, સર્વ મહિમા આદર તમને આપતા પ્રભુ ઈસુ ખ્રિસ્તના ઉચ્ચ કરાયેલા સામર્થ્ય નામથી માંગીએ છીએ. આમીન. એક નાનું ગીત ગાઈશું. ગીત નંબર 259, 259, સોંગ નંબર સિયોન કે ગીતમાંથી 259 ગાવાના છીએ અને તેનો 3 શ્લોક ગાઈશું સમયના ભાવે. 3, 4 અને 5. સંસાર में मेरा जब तक जीवन रहे, संसार में मेरा जब तक जीवन रहे, तुझको सदाए धन्य धन्य करे. यात्रा मेरी जब अंत हो जाए, पहुंचूं मैं स्वर्गीय देश में. हालेलुया, हालेलुया, हालेलुया प्रभु के लिए. हालेलुया, हालेलुया, हालेलुया प्रभु
के लिए। पिछली बातों को भूलकर काम करता हूँ, निशाने की तरफ दौड़ा जाता हूँ। पिछली बातों को भूलकर काम करता हूँ, निशाने की तरफ दौड़ा जाता हूँ। मसीह को मैं जानूं जी उठने की शक्ति को, मसीह को मैं जानूं जी उठने की शक्ति को, दुखों में सहभागी हो जाऊं। प्रभु की उत्तमता को पाने के लिए, प्रभु की उत्तमता को पाने के लिए, संसार में मेरा जब तक जीवन रहे, तुझको सदा ये धन्य धन्य करे। ना मेरी जब अंत हो जाए, पहुंचूं मैं स्वर्गीय देश में। हालेलुया 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 प्रभु के लिए। हालेलुया 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 प्रभु के लिए। जीऊंगा मैं हरदम यीशु के लिए, मरना होगा लाभ मेरे लिए। जीऊंगा मैं हरदम यीशु के लिए, मरना होगा लाभ मेरे लिए। दुख और संकट आते हैं मेरे लिए, दुख और संकट जो आते हैं मेरे लिए, शुद्ध मुझ करने के लिए। मिलने प्रभु से योग होने के लिए, मिलने प्रभु से योग होने के लिए। संसार में मेरा जब तक जीवन रहे, तुझको सदा ये धन्य धन्य कहे। यात्रा मेरी जब अंत हो जा, पहुंचूं मैं स्वर्गीय देश में। हालेलुया 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 प्रभु के लिए। हालेलुया 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 प्रभु के लिए। अर्ध की नाई आपको देने के लिए, अच्छी कुश्ती लड़ चुका हूँ, दौड़ पूरी की है। अर्ध की नाई आपको देने के लिए, अच्छी कुश्ती लड़ चुका हूँ, दौड़ पूरी की है। विश्वास की रखवाली की है, मुकुट को पाने के लिए। विश्वास की रखवाली की है, मुकुट को पाने के लिए। तैयार हूँ मैं यात्रा के लिए। आशा मन में है वहाँ पहुँचने के लिए, आशा मन में है वहाँ पहुँचने के लिए। संसार में मेरा जब तक जीवन रहे, तुझको सदा ये धन्य धन्य कहे। यात्रा मेरी जब अंत हो जा, पहुंचूं मैं स्वर्गीय देश में। हालेलुया 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 प्रभु के लिए। हालेलुया 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 प्रभु के लिए।
સારું, તારે થોડોક સમય ગુરુ વચનમાંથી જોઈએ. આપ સૌ જાણો છો કે જે પ્રમાણે આપણે બાઇબલ સ્ટડી કરતા આવતા હતા, લગભગ 9 બાઇબલ સ્ટડી આપણે કરી ચૂક્યા છે COVID-19ની ઉપર, અને આજે 10મી બાઇબલ સ્ટડી છે. તમને થતું હશે કે શા માટે ભાઈ આટલી બધી બાઇબલ સ્ટડી કોરોના વાયરસ COVID-19ની ઉપર કરાવી છે. પણ સાચે તમને કહું કે પ્રભુ તરફથી જે બોજ હતો, પ્રભુ તરફથી જે દોરવણી હતી, તેને લઈને તેના આધારે સર્વ સ્ક્રિપ્ચર બાઇબલમાંથી પ્રભુના વચન આધારિત આપણે આ સર્વ જોયું છે. જેથી કરીને ઘણા બધા પ્રશ્નો જે લોકોના મનમાં હતા તેનો ઉત્તર આપણે શોધ્યો અને પ્રભુએ એનો જવાબ આપણને આપ્યો. અને હવે આ છેલ્લા ભાગમાં આપણે આવી ગયા છે. અને તમે જોયું હશે કે મેં જે ટેગ મોકલ્યું છે તેની અંદર પણ ફાઇનલી એમ લખ્યું છે, ફાઇનલી, છેવટે. સો ધીસ ઇઝ ધ લાસ્ટ થિંગ. આ બધું છેલ્લી બાબત જે છે તે COVID-19 ઉપર આપણે જોવાના છે. મેં જાણી જોઈને આનું જે હેડિંગ જે છે, જે ટાઇટલ છે, તે અત્યાર સુધી તમારી આગળ પ્રગટ કર્યું નથી. તમે જોતા હશો કે જેટલી વખત આપણે બાઇબલ સ્ટડી કરતા હતા, મોસ્ટ પ્રોબેબલી આપણે એની ઉપર ટાઇટલ શરૂઆતથી આપણે એને તમારી આગળ મેં વેચ્યું, જેથી કરીને તમને ખ્યાલ રહે કે આપણે શું જોવાના છે. પણ ગઈ વખતે પણ મેં કહ્યું હતું કે હું તમને નેક્સ્ટ બાઇબલ સ્ટડીમાં જ એને એ કહીશ કે શું છે. ઘણી વખત મારી ઈચ્છા હતી કે હું આને સ્કીપ કરી દઉં, અને આ બાઇબલ સ્ટડી પર મારે જવાની વ્યક્તિગત રીતે બહુ ઈચ્છા નહોતી. પણ પ્રભુ તરફથી કહેવામાં આવ્યું કે નહીં, આ વહેંચવાનું છે, જેથી કરીને બહુ જ પ્રભુએ જે મૂક્યું તેને લઈને આ છેલ્લી બાઇબલ સ્ટડી પણ આપણે પૂરી કરીશું. શું છે આજે જે છેલ્લે પ્રભુએ આપણને વહેંચ્યું છે, કઈ આપ્યું છે તે? આમોસના પુસ્તકમાં આવી. આમોસનું પુસ્તક, તમે જાણો છો આખો COVID-19ની જે બાઇબલ સ્ટડી છે તે આપણે આમોસના પુસ્તકની ઉપરથી એનો આધાર લઈને આપણે કરી છે. એનો અર્થ એવો નથી કે આમોસનું પુસ્તક જે લખવામાં આવ્યું છે COVID-19ની ઉપર લખવામાં આવ્યું છે, ના, એનો એ અર્થ નથી. પણ જેટલી વિપદા, આપત્તિ અને જે મુશ્કેલીઓ ઇઝરાયલ પ્રજાની ઉપર શરૂઆતથી લઈને પ્રભુએ મોકલી, એને અનુસંધાન અથવા એનું જે શિક્ષણ જે છે, અથવા તો જે એની સ્ટડીઝ જે છે તે આમોસના પુસ્તકની અંદર છે. ન કેવળ આમોસમાં, પણ જેટલા નાના પ્રબોધકો છે, એ છેલ્લા દિવસોમાં યહૂદી પ્રજાએ કેટલું સહન કરવું પડશે. છેલ્લો દિવસ એટલે કે વિપત્તિકાળ, ટ્રિબ્યુલેશન પીરિયડ, એટલે કે યાકૂબના સંકટના દિવસો, જે યર્મિયાના 30મા અધ્યાયમાં લખવામાં આવ્યા છે, તે એ સર્વ આ નાના નાના પ્રબોધકો, આમોસ, અબોદિયા, યોએલ, હોશિયા અને ઘણા બધા અન્ય, તેઓને દ્વારા પ્રભુએ તેઓને ચેતવ્યા, તેઓ દ્વારા તેઓને એના વિશે માટે આ સર્વ વિપત્તિને લઈને આપણે આમાંથી જોતા આવ્યા છે. એનીવે, 9મો અધ્યાયની અંદર આપણે ગઈ વખતે હતા, અને 9મા અધ્યાયની અંદર બાઇબલ સ્ટડીના મેં તમને કહ્યું હતું કે આપણે હવે અહીંયાથી જ એનું પૂર્ણ વિરામ કરશું. આજની બાઇબલ સ્ટડીના મુખ્ય 2 ભાગ છે. એક ભાગ જે છે તે જૂના ભાગનો સંલગ્ન છે, તેની સાથે છે, જે એ વખતે મેં તમારી સાથે વહેંચ્યો નહોતો, પણ મેં આ છેલ્લા ભાગના માટે રહેવા દીધો હતો. એ ભાગ જાણી જોઈને, પર્પસફુલી, જેથી કરીને છેલ્લે આપણે તેને જોઈએ. અને જે બીજો આજે બાઇબલ સ્ટડીનો ભાગ છે, બીજો ભાગ, તેને પણ છેલ્લે ટૂંકાણમાં થોડોક અંતરમાં આપણે જોઈશું. તો એ કયો ભાગ છે કે જે મેં તમારી સાથે શરૂઆતમાં નહોતો વહેંચ્યો? આવો આમોસનું પુસ્તક 9મો અધ્યાય અને તેની 10મી કલમ. હું શરૂઆત પહેલાં 10મી કલમ વાંચીશ, ત્યારબાદ આપણે 9મી કલમ વાંચીશું. આમોસનું પુસ્તક 9મો અધ્યાય અને તેની 10મી કલમ, 797 નંબરના પેજ ઉપર છે. મારા લોકમાં ના જે પાપીઓ કહે છે કે અમને આપત્તિ કદી પકડી પાડશે નહીં, તેમ અમારી સામે પણ આવશે નહીં, તેઓ સર્વ તરવારથી માર્યા જશે. ધીસ ધ ફર્સ્ટ પાર્ટ, આ પહેલો ભાગ છે. હવે 9મી કલમ, કેમ કે હું આજ્ઞા કરીશ ને જેમ ચારણીમાં ચડાય છે તેમ હું ઇસ્રાયેલના વંશોજોને સઘળી પ્રજાઓમાં ચાડીશ, તો પણ તેમાંનો નાનામાં નાનો કણ પણ જમીન પર પડશે નહીં. હું તેઓને ચાડીશ, તો પણ તેઓનો નાનામાં નાનો કણ જમીન પર પડશે નહીં. કોને? ઇસ્રાયેલના વંશોજોને. 8મી કલમમાં કહે છે, પ્રભુ યહોવાનો આંખો દુષ્ટ રાજ્યો પર છે, પૃથ્વી પૃષ્ઠ પર તેનો નાશ કરીશ. સઘળી પ્રજાઓની સાથેનું ડીલિંગ તે આપણે જોઈ ગયા. ત્યારબાદ ઇસ્રાયેલ પ્રજા, જેને આપણે દૈહિક રીતે ઇસ્રાયેલ અને આત્મિક રીતે ઇસ્રાયેલ, તે પણ જોઈ ગયા. એટલે કે વિશ્વાસીઓ સાથે વ્યક્તિગત રીતે તે પણ જોઈ ગયા. સાથે
માંડલિક રીતે તે પણ આપણે જોઈ ગયા. હવે જે વિશ્વાસીઓની જે વાત આપણે જોઈ ગયા તે 10મી કલમ પ્રમાણે આપણે જોઈ ગયા. તે કયા વિશ્વાસીઓ છે? મારા લોક, 10મી કલમ, મારા લોકમાંના, એના લોકોમાંના વિશ્વાસીઓ. જે પાપીઓ કહે છે કે અમને આપત્તિ કદી પડશે નહીં, એ ભાગ આપણે જોઈ ગયા. એટલે કે જે વિશ્વાસીઓ પ્રભુ સાથે ચાલતા નથી, જેઓ તેનાથી વિમુખ થયા છે, જેઓ તેનાથી દૂર હટ્યા છે, જેઓ સર્વ તેને ભૂલી ગયા છે. અને તે જ વસ્તુ આપણે આમોસના પુસ્તકના 4થા અધ્યાયની 10મી કલમમાં પણ આપણે વાંચી કે મેં એ લોકો માટે મરકી મોકલી કે જેથી કરીને તેઓ પાછા આવે, પણ તેઓ પાછા આવ્યા નહીં. આ જેઓ પાછા બોલાવવાના હતા તેઓના સંદર્ભમાં 10મી કલમ છે, જે સ્ટડીઝ આપણે કરી ગયા છે. ઇન ધ સેન્સ, એનો અર્થ જેઓ પડી ગયેલા વિશ્વાસીઓ છે, જેઓ પ્રભુ સાથે ઠીકઠાક કરીને ચાલતા નથી અને પ્રભુ સાથે સીધું જવાનું નથી, તેઓના માટેનો જે પર્પસ હતો તે આપણે જોઈ ગયા. તે વસ્તુ આપણે પુનર્નિયમના 28મા અધ્યાયમાં 59 થી 61મી કલમ સુધીમાં પણ તે જ વાત લખવામાં આવી છે કે હું મરકી મોકલીશ, જેથી કરીને જેઓ મારી આજ્ઞાઓ માનતા નથી, મારું સાંભળતા નથી, જેથી કરીને તેઓની પર સર્વ આપદાઓ મરકીઓ હું તેઓની પર મોકલીશ. અને આ પુસ્તકમાં નથી લખેલી તે સર્વ મરકીઓ, એટલે ભયંકર મરકીઓ, અલગ અલગ જાતની મરકીઓ હું મોકલીશ. તે જ વાત આપણે પ્રકટીકરણના 2 અધ્યાયની 22મી કલમમાં પણ આપણે તે વિશે જોયું કે જે મંડળીના સંદર્ભમાં પ્રભુએ વાત કરી. એવા લોકો જે મંડળીમાં કે જેઓ ભટકી ગયા છે, જેઓ તેનાથી દૂર જતા રહ્યા છે, પ્રભુએ કહ્યું મેં તેઓને પસ્તાવાનો અવકાશ આપ્યો, પણ તેઓ પસ્તાવો કર્યો નહીં, તેઓ પાછા આવ્યા નહીં, માટે હું તેઓની ઉપર વિપત્તિ આપીશ. આ સર્વ સ્ટડીઝ આપણે કરી હતી, પરંતુ એક ભાગ આપણે એમાંથી છોડી દીધો હતો અને તે છે 9મી કલમ, મારા લોક, જેઓને હું ચારણીમાં ચડાઈ છે અને ઇસ્રાયેલ વંશોની સગળી પ્રજાઓમાંથી ચાળીશ. એવા લોક કે જેઓ વિશ્વાસીઓ છે, એવા લોક કે જેઓ પ્રભુની આધીનતામાં છે, એવા લોક કે જેઓ પ્રભુની સાથે સાથે ચાલે છે, એવા લોક કે જેઓની સાથે પ્રભુની સાથે સીધું છે, જેઓનામાં પ્રભુ દોષ જોતો નથી, જેઓ પ્રભુને ખુશ કરનારા છે, જેઓ પ્રભુને પ્રસન્ન કરનારા છે. શું તેઓના માટે COVID-19 છે? આ ભાગ આપણે જોયો નથી વલ્લાઓ. અને જો એ બાબતને આપણે છોડી દઈએ તો આ બાઇબલ સ્ટડી પૂરી થશે નહીં. બહુ અગત્યનું છે કે તમે જોયું પણ હશે કે આજે જે વિશ્વાસીઓની સાથે પણ પ્રભુ આ ડીલિંગ કરી રહ્યો છે. એવા વિશ્વાસીઓ કે જેઓ પ્રભુની સાથે ચાલી રહ્યા છે, એવા વિશ્વાસીઓ કે જે પ્રભુની સાથે સીધું છે, પ્રભુની સાથેની તેઓની સંગત છે, સંગત તૂટી નથી, પ્રભુની આધીનતામાં જીવે છે, એવા વિશ્વાસીઓ, પ્રભુની સેવા કરે છે, એવા વિશ્વાસીઓ, તેઓની સાથે પણ આ COVID-19ને પ્રભુ અલાઉ કરી છે. આ ભાવને આપણે જોયો નથી વાલાઓ. આજ સાંજે પ્રભુની કૃપાથી, પ્રભુના અનુગ્રહથી એ વાતને આપણે જોઈશું. પ્રભુ કહે છે હું તેઓને ચારણીમાં ચાળીશ અને વંશો સગળી પ્રજાઓમાં તેઓને ચાળીશ. પણ વચન કહે છે નાનામાં નાનો કણ પણ જમીન પર પડશે નહીં. શું છે વાલાઓ? આજ સાંજે આપણે જોવા માટે પ્રયત્ન કરીશું. 3 મુખ્ય પ્રશ્ન છે આ બાબતને લઈને કે શું પહેલા તો આ વિશ્વાસીઓ જે પ્રભુના છે તેઓની ઉપર શું પ્રભુ આ COVID-19 આવવા દેશે? કોરોના વાયરસ શું આવવા દેશે? હા, પ્રભુ તેઓમાં અલાઉ કરશે વાલાઓ. કેમ, શું કામ, એ બધું આપણે જોઈશું. પહેલો પ્રશ્ન છે શા માટે પ્રભુ તેઓને અલાઉ કરશે? કેમ પ્રભુને અલાઉ કરવા દેશે? એક પ્રશ્ન જોઈશું. બીજો પ્રશ્નનો જવાબ પણ આપણે જોવા પ્રયત્ન કરીશું આજ સાંજે કે તો તફાવત શું છે જો વિશ્વાસીઓ માટે પણ જો પ્રભુ આ COVID-19 આવવા દે અને પ્રભુ વિશ્વાસીમાં જે પ્રભુ સાથે ચાલે છે તેઓમાં પણ આવવા દે અને પ્રભુમાં જેઓ નથી ચાલતા, પ્રભુથી જેઓ દૂર છે, જો તેઓમાં પણ જો COVID-19 ને પ્રભુ આવવા દે તો બંનેની વચ્ચે ડિફરન્સ શું છે? તફાવત શું છે? શા માટે પ્રભુ બંનેની સાથે ડીલિંગ તો કરે છે પણ પ્રભુ શા માટે વિશ્વાસીઓને બાકાત રાખ્યા નથી? જો પ્રભુની સાથે આધીનતામાં છે તેઓને શા માટે પ્રભુ બાકાત રાખ્યા નહીં? તે પણ જો પ્રભુની ઈચ્છામાં હશે તો જોઈશું. અને ત્રીજો પ્રશ્ન, જો એમ છે તો એવા વિશ્વાસીઓએ, એવા પ્રભુને જે આધીન થયેલા છે, પ્રભુ સાથે ચાલે છે, છતાં પ્રભુએ COVID-19 તેઓને ઉપર આવવા દીધું અથવા ભવિષ્યમાં આવવા દેશે, આપણે જાણતા નથી કે આવનારા દિવસોમાં શું થશે. કદાચ મારે તેમાંથી પસાર થવું પડે, કદાચ તમારે તેમાંથી પસાર થવું પડે, આપણે જાણતા નથી. ન કેવળ COVID-19, ભલે આપણે COVID-19 ની ઉપર સ્ટડીઝ કરી રહ્યા છે, પણ યાદ રાખજો જેટલી સ્ટડીઝ છે એ સર્વ વિપત્તિના સંદર્ભમાં છે, આપદાના સંદર્ભમાં છે, મુશ્કેલીના સંદર્ભમાં છે. કદાચ COVID-19 જાય અને ત્યાર પછી બીજી મુશ્કેલીઓ આવે
વચન બદલાતા નથી, વચન આ જ રહેશે, વચન આ જ રહેશે વાલાઓ. માટે એ પ્રમાણે જોવા પ્રયત્ન કરીશું 3 પ્રશ્નોના મુખ્ય ભાગમાં. અને વિશ્વાસીઓ તે સમયે શું કરવું જોઈએ? આવો સૌથી પહેલો જે પ્રશ્ન છે તેને જોવા માટે પ્રયત્ન કરીએ. જે મેં તમને કહ્યું કે શા માટે દેવ તેઓનો પર અલાવ કરે છે, પરમિશન આપે છે, પરમિશન ગ્રાન્ટેડ કરે છે. જખારિયાનું પુસ્તક તેનો 13મો અધ્યાય એના 9મી કલમ, જખારિયા ચેપ્ટર 13 વર્સ 9 ઝડપથી જોઈશું. અને તે ત્રીજા ભાગને હું અગ્નિમાં નાખીને રૂપું ગળાય છે તેમ તેમને ગાળીશ, ને જેમ સોનાને શુદ્ધ કરવામાં આવે છે તેમ તેમને શુદ્ધ કરીશ. તેઓ મારા નામની વિનંતી કરશે ને હું તેમનું સાંભળીશ. હું કહીશ તે મારા લોક છે અને તેઓ મારો દરેક કહેશે, તેઓ મારો દરેક કહેશે કે યહોવા મારો દેવ છે. તે છે ત્રીજા ભાગને અગ્નિમાં નાખીને રૂપું ગળાય છે તેમ તેઓને ગાળીશ. અચ્છા, 8મી કલમમાં શું કહે છે? વળી યહોવા કહે છે કે આખા દેશમાંના 2 ભાગ સંહાર પામીને માર્યા જશે, પણ ત્રીજો ભાગ તેમાં જીવતો રહેશે. 2 ભાગ સંહાર પામીને નાશ પામશે એવું કહે છે, પણ ત્રીજો ભાગ, થર્ડ પાર્ટ, તે જીવતો રહેશે. પ્રભુ કહે છે જીવતો તો રહેશે, પણ હું તેઓને અગ્નિમાં નાખીશ, તેઓનું પારખું કરીશ. જેમ રૂપું ગળાય છે તેમ તેમને ગાળીશ. જેમ સોનાને શુદ્ધ કરવામાં આવે છે તેમ તેઓને શુદ્ધ કરીશ. વાલાઓ, આ પ્રભુ તેઓના ઉપર ટ્રાયલના રૂપમાં, કસોટીના રૂપમાં પ્રભુ આવવા દેશે. આ ડિફરન્સ છે. પેલું જે છે તે શિક્ષાના સંદર્ભમાં છે વાલાઓ, આ જે છે તે કસોટીના સંદર્ભમાં છે, ટ્રાયલના સંદર્ભમાં છે. જે વિપત્તિ આખા જગત પર આવવાની છે વાલાઓ, તેમાં વિશ્વાસીઓ માટે પણ પ્રભુ ઘડીક વાર ટ્રાયલ કરે, પ્રભુ કસોટી આવવા દે. સર્વના માટે તો નહીં, પણ જેઓ તેને યોગ છે, જેઓ સહન કરવાના માટે શક્તિમાન છે, જેઓ એટલે સુધી પ્રભુ સાથે ચાલે છે, અને પ્રભુ એવા ખાસ લોકોના માટે પ્રભુ આ પ્રાવધાન રાખશે વાલાઓ. માટે જો મારે કે તમારે ભવિષ્યમાં આ વિપદામાંથી થઈને જવું પડે તો આપણે નાહિંમત થઈએ નહીં, દુઃખી થઈએ નહીં, પણ પ્રભુએ તમને પસંદ કર્યા છે, આપણને પસંદ કર્યા છે કે પ્રભુ આપણને ટ્રાયલ કરે. શા માટે જ આપણે ટ્રાયલ પ્રભુ કરે છે? ફોર ધ 3 પર્પઝ, 3 હેતુના માટે દેવ આપણને પારખે છે વાલાઓ. સૌથી પહેલાં તે આપણું જે છે તે હૃદયને પારખે છે. આપણું હૃદય તે ચકાસી જુએ છે કે આપણું હૃદય કેવું છે, એના તરફી કે આપણું હૃદય કેટલું છે વાલાઓ. તે આપણું સર્વ ચેક કરે છે, એની પારખ કરે છે. સાથે તે આપણો વિશ્વાસની પારખ કરે છે. વિશ્વાસની શા માટે? કારણ કે આપણે તેના પર કેટલું અવલંબેલું જીવન આપણું જીવન છે, જીવીએ છીએ, તેના પર આધાર રહેલું આપણું જીવન કેટલું છે, આપણે કોને સામે પકડીને ચાલીએ છીએ, કોની સામે જોઈને ચાલીએ છીએ. માટે વિશ્વાસની પારખ છે. હૃદયની પારખ એટલા માટે છે કે હૃદયમાં અંદર શું વસે છે તે પ્રભુ શોધે છે. સાથે તે આપણા માર્ગોને પારખે છે, અવર વેઝ, આપણા માર્ગો, આપણે કઈ રીતે વર્તીએ છીએ, આપણું વલણ કેવું છે, અવર વેઝ. 3 બાબત પ્રભુ નિત નિરંતર, ડે બાય ડે, મોમેન્ટ બાય મોમેન્ટ આપણો પ્રભુ પારખે છે. કેમ પારખે છે? કારણ કે ન કેવળ પ્રભુ આપણને જોઈ રહ્યો છે વાલો, અંધકારના સર્વ દળો આપણને જોઈ રહ્યા છે, સર્વ દૂતો લાખો હજારોની સંખ્યામાં જે છે તે આપણને જોઈ રહ્યા છે. તે આપણે નિરીક્ષણ કરે છે કોન્સ્ટન્ટલી. આપણા હૃદયને, આપણા કામોને, આપણો વિશ્વાસને પારખવામાં આવે છે. માટે શત્રુ વારંવાર બ્લેમિંગ કરે છે આપણી ઉપર, વારંવાર. એની સામે પ્રભુ જવાબના રૂપમાં આપણને પારખે છે વાલો. માટે આપણે જોઈએ છીએ કે જ્યારે પિત્તરે પ્રભુને કહ્યું કે હું તારી સાથે કેદખાનામાં નંખાવાને પણ તૈયાર છું, ઉત્સાહમાં, તો તેણે કહ્યું આઈ એમ રેડી. પ્રભુ જાણતો હતો વાલાઓ, પ્રભુ જાણતો હતો. માટે કહ્યું કે પિત્તર, સિમોન, આજ રાતે, આગળ નહીં, થોડા વર્ષો પછી નહીં, થોડા દિવસો પછી નહીં, સેમ નાઇટ, આજ રાતે તમે સર્વ મારા સમય ઠુકર ખાશો. અને મરગો બોલ્યા ગાઓ, 3 વખત તું મારો નકાર કરશે આજે. કારણ કે મેં પ્રભુ કહ્યું પણ મેં તમારા માટે પ્રાર્થના કરી છે, મેં તમારા માટે પ્રાર્થના કરી છે. કેમ કે શૈતાને તમને ઘઉંની પેઠે ચાળવાને સારું માંગ્યા. શૈતાન માંગે છે ઘઉંની પેઠે ચાળવા માટે. આપણી વાતો ઉપર આનો આધાર નથી,
આપણા બાહ્ય જીવન પર આધાર નથી, પણ પરખ ઉપર તેનો આધાર છે. ટેસ્ટિંગ, ટ્રાયલ પર આધાર છે. જે સર્વ અનસીન જે છે તેઓ આપણી ટ્રાયલમાં આપણને માંગે છે, જેથી કરીને ચડાય. પ્રભુ કહ્યું કે મેં તારા માટે પ્રાર્થના કરી છે. પ્રભુ એમ ના કહ્યું હું તેઓને આપીશ નહીં ચાળવા માટે. નો, હી અલાવ, બટ તેની પ્રાર્થના સાથે સાથે જાય છે કે મેં તમારા માટે પ્રાર્થના કરી, જેથી કરીને ઉઠ્યા પછી તું તારા ભાઈઓને મજબૂત કરજે, તું તારા ભાઈઓને સ્થિર કરજે. પ્રભુએ સેવા લઈ લીધી નહીં, પ્રભુએ કાઢી મૂક્યા નહીં. પ્રાર્થના સાથે સાથે પ્રભુએ કહ્યું કે ઉઠ્યા પછી તું તારા ભાઈઓને સ્થિર કરજે. સો ધીસ ઇઝ પ્રભુ આવવા દે છે, પ્રભુ અલાવ કરે છે. વાલાઓ, અય્યુબનું પુસ્તક જોબ ચેપ્ટર 23, અય્યુબનું પુસ્તક 23મો અધ્યાય, તેની 10મી કલમ. જોબ ચેપ્ટર 23 વર્સ 10. પરંતુ મારી ચાલ ચલગત તે જાણે છે, મને તે પરખશે ત્યારે હું સોના જેવો નીકળીશ. તે પરખશે ત્યારે હું સોના જેવો નીકળીશ, લાઈક ગોલ્ડ. મારા પગ તેના પગલાને વળગી રહ્યા છે. દેટ ઇઝ ધ ટેસ્ટિમની. મેં તેનો માર્ગ પકડી રાખ્યો છે, આડો અવડો ગયો નથી. મેં કહ્યું ને, તે આપણી ચાલ પણ ચેક કરે છે. હાઉ વી બિહેવ, હાઉ નોટ ન કેવળ બાહ્ય રીતે, એટલે દેખીતી રીતે નહીં, પણ ગુપ્તમાં પણ જ્યારે આપણે કોઈ જોતું નથી ત્યારે તે આપણી ચાલ ચરગત પણ આપણી જુએ છે. સર્વ માર્ગોની ચોકસાઈથી તે સર્વનું તે ધ્યાન કરે છે. માટે આપણે જોઈએ છે કેમ પ્રભુએ અલાવ કર્યું, કારણ કે બ્લેમ કરવામાં આવ્યો શૈતાન દ્વારા. પ્રભુની હજુરમાં જઈને તેણે બ્લેમિંગ કર્યું અને તેણે કહ્યું કે શું અય્યુબ વિના કારણ તારી સ્તુતિ કરે છે, તારું ભજન કરે છે, તારી સેવા કરે છે વિના કારણ? નો. શું તું તેની આસપાસ તેની સલામતી આપતો નથી? શું તેનું સર્વ બાબતોનું તું રક્ષણ કરતો નથી? શું સર્વ માટે તેને ધન સંપત્તિને આશીષ દીધો નથી? એને રીઝન કીધા. આ રીઝન છે માટે તે તારી સ્તુતિ કરે છે, આ રીઝન છે માટે તે તારી સેવા કરે છે. આ બ્લેમિંગ કરવામાં આવ્યું વાલો. પ્રભુ આપણી પરનું બ્લેમ જે છે તે દૂર કરે છે વાલાઓ. આ સર્વ આવવા દઈને એ બ્લેમને પ્રભુ દૂર કરે છે. માટે મેં તમને અગાઉ પણ કહ્યું કે વર્શિપ માટે, ભજન માટે, સ્તુતિ માટે રીઝન ઇઝ નોટ રિક્વાયર્ડ એટ ઓલ. સ્તુતિ ને ભજન માટે વાલાઓ, કારણ કે આપણી પાસે કંઈ ન હોય તો પણ આપણે તેની સ્તુતિ, આરાધના, ભજન, તેની સેવા કરવી જ રહી, કારણ કે તેને તે યોગ્ય છે. માટે સર્વ જ્યારે તેની પાસે હતું ત્યારે તે તેની સેવા કરતો હતો. અય્યુબ એવું નથી, પણ જ્યારે તેની પાસેથી લઈ લેવામાં આવ્યું ત્યારે તેણે પોતાનો જામો ફાડ્યો અને વચન આપણે કહીએ છીએ તે ઘૂંટણે પડીને તેણે કહ્યું કે યહોવાએ આપ્યું, યહોવાએ લઈ લીધું, તેના નામને ધન્યવાદ. છેલ્લા અધ્યાયમાં આવીને તે કહે છે કે હું રાખમાં બેસીને, પ્રથમ તો હું તારા વિશે મેં સાંભળ્યું હતું, પણ હવે હું તને મારી આંખની સામે જોઉં છું, માટે રાખમાં બેસીને હું તારી સ્તુતિ કરું છું. તો એ સ્ટેન્ડર્ડ, એ કક્ષા સુધી આપણે આવીએ એવી આપણા પ્રભુની ઈચ્છા છે. આપણું ભજન, આપણી સેવા, આપણી સ્તુતિ એ કોઈ કારણને લઈને આધારિત ન હોવા જોઈએ, પણ કદાચ કંઈ ન હોય એ ક્યારે આવે છે? જ્યારે ટ્રાયલમાં થઈને જઈએ, જ્યારે દુઃખોમાં થઈને જઈએ છીએ, સંકટોમાં થઈને જઈએ છીએ, અનુભવથી આ વાતને શીખીએ છીએ અને એ બહુ જરૂરનું છે. ગીતશાસ્ત્ર 66મો અધ્યાય 10મી કલમ, સામ ચેપ્ટર 66. ગીતશાસ્ત્ર 66મો અધ્યાય 10મી કલમ. કેમ કે હે ઈશ્વર, તે અમને પારાખ્યા છે, જેમ રૂપું કસાય છે તેમ તે અમને કસ્યા છે. તે અમને જાળમાં પાડ્યા, તે અમારી કમર ઉપર ત્રાસદાયક બોજો મૂક્યો. તે અમારા માથા પર માણસો પાસે સવારી કરાવી. અમારે અગ્નિમાં તથા પાણીમાં ચાલવું પડ્યું, પણ તે અમને કાઢી લઈને સમૃદ્ધિવાન જગાએ પહોંચાડ્યા. This is the way, this is the way. આ રીત છે આપણા પ્રભુની વાલાઓ. રૂપું કસાય છે તેમ તે આપણને કસીએ છે, જાળમાં પાડે છે, ત્રાસદાયક બોજો આપણી પર મૂકે છે. માટે ગીત કરતા કે છે તારા માટે અમે રોજ માર્યા જઈએ છે, તારી નિંદા અમારા પર પડી છે. એક્સપિરિયન્સ આપણો હોવો જોઈએ, એ અનુભવ આપણો હોવો જોઈએ વાલાઓ. અગ્નિમાં થઈને, પાણીમાં થઈને તેઓ ગયા અને કહે છે કે સમૃદ્ધિવાન જગ્યાએ અમને પહોંચાડ્યા. કેમ? 13મી કલમ. દરમિયાનપણો લઈને
હું તારા મંદિરમાં આવીશ. ત્યારે એ સેક્રિફાઈસ એના ઘરમાં આપણે લઈ જઈએ છીએ, ત્યારે એ સ્તુતિ રૂપી યજ્ઞ આપણે તેને ચડાવીએ છીએ, ત્યારે આપણા હૃદયો વજનથી ભરાયેલા હોય છે વાલાઓ. આઇઝાયા ચેપ્ટર 48, યશાયા 48 અને તેની 10મી કલમ. આઇઝાયા ચેપ્ટર 48 અને તેની 10. જો મેં તને ચોખ્ખો કર્યો છે, ક્લીન, ઓકે, પણ રૂપાની પેઠે નહીં. વચન કે જે વિપત્તિ રૂપી ભઠ્ઠીમાં તને કસ્યો છે. વિપત્તિ રૂપી ભઠ્ઠીમાં, વિપત્તિ રૂપ ત્યાં આપણને કસવામાં આવે છે વાલાઓ. ફેક્ટરી જે છે પ્રભુની વાલાઓ, તે આ છે, આ ફેક્ટરી છે. વિપત્તિ રૂપી ભઠ્ઠીમાં પ્રભુ આપણને કસ્યો. કેમ? ચોખ્ખું કરે, પ્યોરિફિકેશન, સેન્ટિફિકેશન. આપણે પ્રાર્થના તો કરીએ છીએ, કહીએ તો છે કે પ્રભુ સેન્ટિફિકેશનનું કામ મારામાં કર, પવિત્રકરણનું કામ મારામાં કર, પણ કરવા દેતા નથી. કે રીત તો આ છે, બીજી કોઈ રીતે સેન્ટિફિકેશન થતું નથી. સેન્ટિફિકેશન જે કરવાના માટેનો જે ગાઢ અર્થ છે વાલાઓ, મુખ્ય જીવનની અંદર પરખ છે વાલાઓ. હૃદય કસે છે, ચેક કરે છે, વિશ્વાસની પરખ કરે છે, સાથે ચાલની આપણી ચાલની તે પરખ કરે છે. એમ તો જોવા જઈએ તો સેન્ટિફિકેશનના ઘણા બધા પાસાઓ છે. એક લોહી દ્વારા તે આપણને શુદ્ધિકરણ કરે છે, પવિત્ર આત્માની મારફતે તે આપણું શુદ્ધિકરણ કરે છે, વચનના જળ સ્નાનથી તે આપણને શુદ્ધ કરે છે. સાથે સાથે આ પણ અગત્યનું છે વાલાઓ, સેન્ટિફાય બધા ફાયરી ટ્રાયલ, અગ્નિરૂપી દુઃખો માં થઈને વાલાઓ આપણે જવું પડે. માટે આપણે વાંચીએ છીએ પહેલા પિત્તરના 4 અધ્યાયની 12મી કલમ કે અગ્નિરૂપી ભાઈઓ, અગ્નિરૂપી જે દુઃખો તમારા પર પડે છે તેનાથી તમને કંઈક નવું થયું હોય તેમ તમે આશ્ચર્ય ન પામો. કંઈક નવું નથી થયું, ધીસ રિક્વાયર્ડ. કારણ કે તે પોતે અનુભવથી જાણતો હતો, તેણે તેમાંથી જવું પડ્યું, તેને કસવામાં આવ્યા, તેને પારખવામાં આવ્યા. આપણો પ્રભુ પોતે એ પરખાયેલો પથ્થર છે, કસી જોવાયેલો પથ્થર છે, ખૂણામાંનો મુખ્ય પથ્થર જે સિયોનમાં મૂકવામાં આવ્યો છે. વચન કે જે તેને પારખવામાં આવ્યો, કસી જોવામાં આવ્યો. એમ જ તે કોર્નરસ્ટોન નથી બન્યો વાલાઓ, નો, કસવામાં આવ્યો છે, પારખવામાં આવ્યું છે. દરેક બાબતમાં આપણા માટે પણ આ જ ભાગ છે, તે આપણને પારખશે. માટે કે વિપત્તિ રૂપી તેણે મોકલ્યું છે વાલાઓ. આ સર્વ બાબતો આપણે જે જોઈ પિત્તરમાંથી પણ એ જ બાબતને આપણે જોઈએ છે. ફર્સ્ટ પીટર તેનો પહેલો અધ્યાય, આઈ થિંક ફર્સ્ટ પીટર ચેપ્ટર 1 વર્સ 7. પહેલું પિત્તર 1 અને 7. જેથી તમારા વિશ્વાસની પરીક્ષા જે અગ્નિથી પરખાયેલા નાશવંત સોના કરતા બહુ મૂલ્યવાન છે, તે ઈસુ ખ્રિસ્તના પ્રગટ થવાની વેળાએ સ્તુતિ, માન, મહિમા અને યોગ્ય થાય. વિશ્વાસની પરીક્ષા, જે મેં આગળ કહ્યું, વિશ્વાસની પરીક્ષા કેવી રીતે કરે છે? પરખાયેલા નાશવંત સોના કરતા પણ તે મૂલ્યવાન છે. માટે કસોટીઓ દ્વારા તે આપણને પારખે છે કે આપણો આધાર કોની ઉપર છે, આપણો ભરોસો કોની ઉપર છે, આપણે કોની ઉપર આધાર રાખીએ છીએ. શું આપણો ભરોસો આપણા ઘણા જ્ઞાન ઉપર, ઘણી આવડતની ઉપર, આપણી માલ મિલકતોની ઉપર, આપણા લાગતા વળગતાઓની ઉપર? ઘણાઓ હાથીઓ પર ભરોસો કરે છે, ઘણાઓ ઘોડાઓ પર ભરોસો કરે છે, ઘણાઓ પોતાની ઢાલ અને તલવાર પર ભરોસો કરે છે. પણ યહોવા યુદ્ધ ઢાલ ને તલવારોથી જીતતો નથી વાલા. આપણો ભરોસો કોની ઉપર છે? બળથી કોઈ જય પામશે નહીં, બળથી કોઈ જય પામશે નહીં. પહેલું સેમ્યુએલના પહેલા અધ્યાયમાં આપણે વાંચીએ છીએ. પણ જય યહોવાથી છે. તો આપણો ભરોસો કોની ઉપર છે વાલા? તે જ વાત આપણે ફરીને બી 4 અધ્યાયની 12મી કલમ જે મેં તમને કહી, ફર્સ્ટ પીટર ચેપ્ટર 4 વર્સ 12. વાલો, તમારી કસોટી કરવાને સારું, તમારા પર જગની દુઃખો પડે છે, તેમાં જાણે તમને કંઈ નવું થયું એમ સમજીને આશ્ચર્ય ન પામો, પણ એને બદલે ખ્રિસ્તના દુઃખોના તમે ભાગીદાર છો. શા માટે પ્રભુ આવવા દે છે? ફોર ધીસ રીઝન. આ કારણો છે વાલો. આપણને તે પ્યોરિફાય કરે, આપણી તે પરખ કરીને વધારે ને વધારે આપણે તેના ઉપર આધાર રાખનારા થઈએ. આપણી ચાલો વધારે સૂર થાય, ડાબે કે જમણે વળી જાય નહીં, પણ આપણા પોપચા સીધી નજર રાખે તેની તરફ મીટ માંડીને આપણે ચાલીએ. માટે વધારે ને વધારે માટે પ્રકટીકરણમાં એ વચન બહુ સુંદર છે. પ્રકટીકરણના
22મા અધ્યાયની અંદર છેલ્લે એ વચન, જે 22મો અધ્યાય 11મી કલમ, જે અન્યાય છે તે હજુ અન્યાય કર્યા કરે, જે મલિન છે તે હજુ મલિન થતું જાય, પરંતુ જે ન્યાય છે તે હજુ ન્યાયી કૃત્યો કર્યા કરે, જે પવિત્ર છે તે હજુ પવિત્ર થતું જાય. કેવી રીતે? બાય ધીસ ટ્રાયલ, બાય ધીસ ટ્રાયલ. તો પ્રશ્ન હવે એ થાય છે કે શું બંનેની વચ્ચે તફાવત છે? જે વિશ્વાસીઓ છે કે જો પ્રભુને આધીન થયેલા છે તેઓની ઉપર જે ટ્રાયલ છે તે, અને જે વિશ્વાસીઓ પ્રભુને આધીન થતા નથી પણ પ્રભુથી દૂર જીવન જીવે છે, પાપમાં જીવન છે, તેઓની ઉપર પણ આ જો ટ્રાયલ છે, અથવા તો આ જે COVID-19 અથવા કોઈ બીજી વિપત્તિ, કાં તો કોઈ બીજી આપદા, કઈ બીજી મુશ્કેલી, તો બંનેની વચ્ચે તફાવત શું છે? તફાવત છે વાલાઓ. જે વિશ્વાસીઓ પ્રભુને આધીન થતા નથી, એનાથી દૂર છે, તેઓની ઉપર જે આ આપદાઓ આવે છે વાલાઓ, તે શિક્ષાના રૂપમાં છે. જ્યારે જેઓ પ્રભુ સાથે સાથે ચાલે છે, જે પ્રભુને આધીન થાય છે, પ્રભુને ખુશ કરતા રહે, તેઓની ઉપર જે આ છે તે કસોટીના રૂપમાં છે, ટ્રાયલના રૂપમાં છે. તે જ વાત આપણે પ્રકટીકરણના બીજા અધ્યાયની અંદર જે આપણે થુઆતીરાની મંડળી હતી ત્યાં આગળ આ શિક્ષાના રૂપમાં વિપત્તિ હતી. પરંતુ તમે જો જોતા હશો તો તમે જાણ્યું હશે, આપણે વાંચી ગયા, સ્મરનાની જે મંડળી હતી તેઓને માટે પણ વિપત્તિ લખવામાં આવી. શેતાને તેઓને 10 દિવસ સુધી તમારી પર વિપત્તિ પડશે એમ લખ્યું ત્યાં આગળ. 10 દિવસ સુધી તમારી પર વિપત્તિ પડશે. પ્રભુએ તેઓને સંભાળી આવવા. પહેલી જે બાબત છે તેમાં પ્રભુ તરફથી શિક્ષાના રૂપે છે. બીજા જો ભાગના જે છે તેઓની પર ટ્રાયલના રૂપમાં છે, કસોટી જે છે એ બધું પરખે, સોના જેવા વધારે ચોખ્ખા થાય, પ્યોરિફિકેશનનું કામ થાય. બીજું, પહેલો જે ભાગ છે તેઓની અંદર પ્રભુ તમારી સામે છે, પ્રભુ તેઓની વિરુદ્ધ છે વાલાઓ. યહોશુઆના પુસ્તકના 24મા અધ્યાયની અંદર છેલ્લે યહોશુઆ ઇસ્રાએલ પ્રજાની સામે કહે છે કે જો તમે પ્રભુ સાથે સાથે નહીં ચાલશો અને પ્રભુ તમારી સામો થશે, પ્રભુ તમારી સામે લડશે અને તે તમારી વિરુદ્ધ જે તમને આપ્યું છે, તમારી વિરુદ્ધ થઈને તમારી સામે તમે લડનારો તમારી સાથે થશે. 24મા અધ્યાયમાં યહોશુઆ તેઓને કહે છે. જ્યારે આ જે લોકોનો ભાગ છે, વિશ્વાસીઓ જેઓ આધીન થનારા છે, તેઓની સાથે પ્રભુ તેઓની સાથે છે, તેઓની સામે નથી, તેઓની સાથે છે. માટે યોહાનની સુવાર્તાના 16મા અધ્યાયમાં આપણે વાંચીએ જેવું કહ્યું કે જગતમાં તમને સંકટ છે પણ ધીરજ રાખો, જગતને મેં જીત્યું છે. તે આપણી સાથે સાથે જાય છે, તેનો વિજય આપણા લેખે ગણવામાં આવે છે. આપણે એમાં ટકી શકતા નથી પણ પ્રભુ આપણને ટકાવે છે, એની કૃપા આપણી સાથે સાથે જાય છે વલાઓ. આ બંનેની વચ્ચે ફરક છે. ત્રીજું, જે શિક્ષાના રૂપમાં જે આવે છે કસોટીઓ અથવા જે દુઃખો આપણી પર શિક્ષાના રૂપમાં પડે છે, તેનાથી પ્રભુ પ્રસન્ન થતો નથી પણ પ્રભુ તેનાથી દુઃખી થાય છે. જ્યારે જે કસોટીઓ પ્રભુ તરફથી આપણને તૈયાર કરવા માટે આવ્યા છે, એવા વિશ્વાસીઓ કે જેઓ તેને આધીન થાય છે, તેઓ પર પ્રભુ પ્રસન્ન થાય છે. પ્રશંસાના રૂપ છે, પ્રભુ તેને વખાણે છે. પિત્તરના પત્રમાં આવીએ, ફર્સ્ટ પીટર બીજો અધ્યાય, પહેલો પિત્તર તેનો બીજો અધ્યાય 19મી કલમ. કેમ કે જો કોઈ માણસ દેવ તરફના ભક્તિભાવને લીધે અન્યાય વેઠીને દુઃખ સહે છે તો તે દેવની નજરમાં પ્રશંસા પાત્ર છે. બરાબર? જે કોઈ માણસ દેવ તરફથી ભક્તિભાવને લીધે અન્યાય વેઠીને દુઃખ સહે છે તો દેવની નજરમાં પ્રશંસાને પાત્ર છે, વખાણને પાત્ર છે. 20મી કલમ. કારણ કે જ્યારે પાપ કરવાને લીધે તમે માર ખાઓ છો તો જો સહન કરો છો તો તેમાં પ્રશંસા પાત્ર શું છે? પણ જો સારું કરવાને લીધે જ્યારે તમે દુઃખ ભોગવો છો ત્યારે જો તમે સહન કરો છો તો દેવની નજરમાં પ્રશંસા પાત્ર છે. પ્રભુ તેને વખાણે છે, જ્યારે પેલું વખાણ મને લાયક નથી, તે નિંદાનું પાત્ર થાય છે. નિંદાનું પાત્ર, શત્રુઓની આગળ આપણે નિંદાનો પ્રસંગ ઊભો કરીએ છીએ વાલા. શત્રુઓની આગળ તેને નિંદાનો પ્રસંગ ઊભો કરીએ છીએ. માટે આપણે જોઈએ ગયા યુસુફના સંદર્ભમાં સર્વ તેના દુઃખોની અંદર પ્રભુ તેની સાથે સાથે હતો. પ્રભુએ તેને કદી મૂકી દીધો નહીં, પ્રભુ તેને કદી છોડી દીધો નહીં. જ્યાં કહી દે ગયો, ચાહે તેના ભાઈઓ તેને ઇસ્માઇલને વેચી દીધો, મિસરમાં તેણે જવું પડ્યું, તેણે કોઈ અપરાધ નહોતો કર્યો છતાં તેણે કેદખાના સુધી નંખાવવું પડ્યું, પણ એ સર્વની મધ્યમાં વલાવ પ્રભુ તેની સાથે હતો. એટલે સુધી કે તે પ્રશંસાને પાત્ર થયો, પ્રશંસાને પાત્ર થયો. પ્રભુ એને એટલો બધો ઉઠાવ્યો, એટલો બધો ઊંચો કર્યો
કે સર્વ તેની આગળ નમ્યા બાય ટ્રાયલ. આ જે રસ્તો છે તે કેદખાનામાં થઈને જાય છે. આ જે રસ્તો છે તે પેલા ખાડામાં થઈને જાય છે. આ જે રસ્તો છે સર્વ પ્રકારના ધિક્કાર, અપમાન, દુઃખોમાં થઈને જાય છે. સફરિંગ, ત્યારબાદ ગ્લોરિફિકેશન આવે છે. એમ જ મહિમા મળતો નથી. સાથે પહેલા કરંથીમાં વાંચીએ છીએ આપણે, 1 Corinthians chapter 4 અને તેને બીજું કરંથી, માફ કરજો, 4થો અધ્યાય અને તેની 17મી કલમ. બીજું કરંથી તમે 4થો અધ્યાય 17મી કલમ. કે અમારી જૂજ તથા ક્ષણિક વિપત્તિ અમારે સારું અત્યંત ભારે, અત્યંત વધારે સદાકાલિક તથા ભારે મહિમા ઉત્પન્ન કરે છે. ક્ષણિક વિપત્તિ શું કરે છે? સદાકાલિક તથા ભારે મહિમા ઉત્પન્ન કરે છે. ઇટ્સ બ્રિંગ ગ્લોરી, ઇટ્સ બ્રિંગ ગ્લોરી. માટે રોમિયોનું પત્રના 8મા અધ્યાયમાં આપણને વાંચે છે કે ભાઈઓ, આપણે જે દુઃખો પડે છે તેને આવનાર સમયમાં જે મહિમા પ્રગટ થવાનો છે તેની સાથે સરખાવવા જોગ નથી. કારણ કે જે દુઃખો છે તે તો આપણને થોડા છે, પણ જે મહિમા રખાયેલો છે તે પુષ્કળ છે. એની સાથે બંનેને સરખાવી જોગ શકતા નથી. એ ભારે, હેવી, અને લખે છે સદાકાળિક, ઇટર્નલ ગ્લોરી છે. વાલો રેવેલેશન પટ્ટીકરોના પુસ્તકમાં આવીએ 7મો અધ્યાય, રેવેલેશન ચેપ્ટર 7 વર્સ 14. અને મેં કહ્યું કે મારા મુરબ્બી, તમે જાણો છો, તેણે મને કહ્યું કે જેઓ મોટી વિપત્તિમાંથી આવ્યા તેઓએ પોતાના વસ્ત્ર ધોયા અને હલવાનના રથમાં ઉજળા કર્યા. મોટી વિપત્તિમાંથી તેઓ આવ્યા, તેઓની નોંધ લેવામાં આવી. ક્યાં ગાડી? 7મા અધ્યાયની અંદર કહે છે કે ત્યાં ગાડી સર્વ કુળના, 9મી કલમ, સર્વ લોકોના, સર્વ ભાષાના, કોઈથી ગણાય નહીં એટલી મોટી સંખ્યામાં ઊભા થયેલા છે. એટલા બધા લોક છે, પણ તેઓની મધ્યમાં આ ખાસ ભાગ આ લોકોને આપવામાં આવ્યો. કેમ કે તેઓએ શું કર્યું છે? વસ્ત્ર ધોયા અને હલવાનના રથમાં પોતાના ઉજળા કર્યા. પછી માટે તેઓ દેવના રાજ્ય શની આગળ છે, ધ ફ્રન્ટ રો. તેના મંદિરમાં રાત દાડો સેવા કરે છે. સેવાનું પ્રાવધાન તેઓને છે. રાજ્યસન પર જે બેઠેલો છે તે તેમના પર મંડપરૂપ થશે. તેઓને ભૂખ લાગશે નહીં, ફરી તરસ લાગશે નહીં, સૂર્યની ઝાળ તથા કોઈ પ્રકારનો તાપ તેઓ પર પડશે નહીં. રાજ્યસની મધ્ય જે હલવાન છે તે તેઓનો પાળક થશે. જીવનના પાણીને જરાઓ પાસે તેઓને દોરી લઈ જશે. તેઓની આંખમાંનું પ્રત્યેક આંસુ તે લૂછી નાખશે. ફર્સ્ટ રો ની અંદર, રાજ્યસની આગળ, હલવાનની આગળ તેઓ છે. નહીં માનીએ જે પાઉલે જે સહન કર્યું તેની સાથે આપણને ભાગ સરખો. નો, ધેર ઇઝ અ કેડર. તાંગડી કક્ષા છે વાલો, ત્યાં કક્ષા છે. જે પ્રમાણે જેઓએ સહન કર્યું, જે પ્રમાણે પ્રભુએ પોતાની આગળ તેઓએ પોતાના આપ્યા, શિર કલમ થયા, દુઃખોમાં ગયા, નગળ પાપની સામે બાદ ભીડી, પણ વચન કહે તેઓ રક્તપાત સુધી બાદ ભીડી છે. લોહી વહે ત્યાં સુધી તેઓ પહોંચ્યા છે. માટે તેઓ હલવાનની આગળ, રાજ્યસની આગળ તેઓ છે. માટે જે 1,44,000 જેવો તેઓ કીર્તન શીખી શક્યા, જેઓને વિશે આપણે વાંચીએ છીએ પ્રેક્ટિકલ પુસ્તકની અંદર, જે ખાસ લોકો હતા તેવા જ આ પણ છે. ધેર ઇઝ અ ટ્રેડર. આખરી એ છે. આપણે નહીં માને કે આપણે બધા જ એમાં. નો, જો પ્રભુના માટે સહન કર્યું છે, જો ટ્રાયલમાં થઈને પસાર થયા છે, તો એ આપણો ભાગ બનશે. ચોથું અને છેલ્લે, we are the partaker of the suffering of Christ. આપણે ખ્રિસ્તના દુઃખોના ભાગીદાર થઈએ છીએ. જે પેલી શિક્ષામાં છે તેમાં દુઃખોના ભાગીદાર નથી. ઇટ ઇઝ ડિફરન્ટ. પણ જો પ્રભુના માટે સહીએ છે તો આપણે ખ્રિસ્તના દુઃખોના ભાગીદાર થઈએ છીએ. એ જ પિત્તરની અંદર. વાલો, પિત્તરનો બીજો પત્ર બહુ જ અદ્ભુત છે. એ સર્વ ખ્રિસ્તની સાથેનું જે દુઃખ સહન છે તેમાં એન્કરેજ કરે છે આપણને. આપણે એન્કરેજ કરીએ. માટે જો બહુ ટ્રાયલમાં થઈને પસાર થઈએ છીએ, ઉદાસ છે, નિરાશ છે, વાલાઓ, ગો ટુ સેકન્ડ અપોસ્ટલ ઓફ ધ પીટર. આપણે વાંચીએ એની અંદર તમને ઘણું બધું ઉત્તેજન મળશે વાલાઓ. માફ કરજો, ફર્સ્ટ પીટરમાં, પહેલા પત્રની અંદર તમને ઘણું બધું દુઃખોની ઉપર તમને એન્કરેજમેન્ટ મળશે. પહેલું પીટર 4થો અધ્યાય 13મી કલમ, પણ એને બદલે ખ્રિસ્તના દુઃખોના તમે ભાગીદાર છો. યુ આર ધ પાર્ટેકર the suffering of Christ. તેને લીધે હરખા, જેથી તેનો મહિમા પ્રગટ થાય ત્યારે તમે પણ બહુ ઉલ્લાસથી આનંદ કરો. ને કોણ આપણે તેને સ્તુતિના રૂપ થઈશું.
પણ તેની પ્રગટ થવાની વેળાએ પણ સાથે તેનો જે મહિમા છે, એની ગ્લોરી જે છે, તેમાં આપણે ભાગીદાર થઈશું. એમાં આપણે ભાગીદાર થઈશું. માટે આપણે વારંવાર એમ કહીએ છીએ કે મારો ગીતશાસ્ત્રના 16મા અધ્યાયની અંદર આપણે જે કહીએ છીએ કે એ જે પ્યાલો જે છે, વાંચીએ કલમ, ઘણી વખત આપણે ક્લેમ કરીએ છીએ, ઘણા લોકો તેના પર સંદેશા પણ આપે છે. સામ ચેપ્ટર 16:5, યહોવા મારા વારસાનો તથા મારા પ્યાલાનો ભાગ છે, તું મારા હિસ્સાનો આધાર છે. સરસ, બહુ સુંદર કલમ છે. પણ એને શું આપણે ખરેખર સમજીએ છીએ પૂરી રીતે? આપણે એવું માનીએ છીએ કે યહોવા મારા વારસાનો, મારા પ્યાલાનો ભાગ છે, તે મારા હિસ્સાનો આનંદ છે. પછીની જે કલમ છે, મારો વિભાગ આનંદદાયક ઠેકાણે પડ્યો છે, હા મને સુશોભિત વારસો મળ્યો છે. યસ, ઇટ ઇઝ ટ્રુ. ન કેવળ આવનાર કાળમાં પણ આ કાળમાં પણ આ સાચું છે કે આપણો જે ભાગ જે છે, જે પ્યાલો આપવામાં આવ્યો છે, તે આપણો પ્રભુ પોતે છે અને આપણો ભાગ આનંદદાયક ઠેકાણે પડ્યો છે. એ સાચું છે, પણ ખરા અર્થમાં આપણે તેને હજુ સમજતા નથી. જો ખ્રિસ્ત આપણો પ્યાલાનો ભાગ છે, તો ખ્રિસ્ત જે છે તેનું સર્વસ્વમાં આપણે પ્રવેશ પામવો જોઈએ. આપણો પ્રભુ દુઃખોમાં થઈને ગયો, આપણો પ્રભુ એ કડવો પ્યાલો પીધો. We are not ready at all. આપણે તૈયાર નથી એ પ્યાલાને પીવાના માટે. આપણે આનંદ શોધીએ છીએ, પણ જે દુઃખોમાં તેનો ભાગ છે, એના દુઃખોમાં ભાગીદાર થવાને ચાહતા નથી. પાઉલને પ્રભુએ આ સમજણ આપી. માટે પાઉલ કહે છે, હું તેના દુઃખોના ભાગ્યપણાને જાણું. ફિલિપી 3:10 ની અંદર, હું તેના દુઃખોના ભાગ્યપણાને જાણું. સૌથી વધારે રેવલેશન તેને આપવામાં આવ્યા. ત્રીજા આકાશમાં તેને ઉઠાવી લેવામાં આવ્યો. પણ જ્યારે મરણ સુધી છેલ્લા દિવસોમાં તે આવી ગયો, ત્યારે તેને કહે છે, ત્યારે તે પોતે કહે છે, કારણ કે હર સમયે દેવનો આત્મા તેનામાં બાહેર સાક્ષી આપતો હતો કે સંકટો તારી રાહ જોઈ રહ્યા છે, બંધનો તારી રાહ જોઈ રહ્યા છે, બંધનો તારી રાહ જોઈ રહ્યા છે. This is our portion. તે આપણો ભાગ છે, તે આપણો ભાગ છે. એક વખત યોહાન ને યાકૂબ તેની મા સાથે આવ્યા અને પ્રભુને કહેવા લાગ્યા કે પ્રભુ તું એવું કર કે એક તારે જમણે ને એક તારે ડાબે હાથે બેસે. પ્રભુએ તેઓને કહ્યું, જે પ્યાલો હું પીવાનો છું, શું તું તમે પી શકો છો? તેઓ કહ્યું, હા મેં પીશું. પ્રભુએ કહ્યું, પીશો ખરા, પણ લેટર ઓન, પાછળથી તમે તે પીશો. આપણે સર્વએ એ પ્યાલામાંથી પીવું પડશે ને પીવું જોઈએ. દુઃખોમાં થઈને જવું પડશે વાલાઓ. એક પ્યાલો મારે પીવાનો છે, એક પ્યાલો મારે પીવાનો છે. This is our portion. ભાગ્ય નહીં, તેનાથી દૂર જઈએ નહીં. This is our portion. એ આપણો ભાગ છે વાલાઓ. કયો ભાગ તેનો હતો? આપણે વાંચીએ છીએ, સર્વ શાસ્ત્રીઓથી નકારાઓ, વડીલોથી નકારાઓ, અપમાન, દુઃખોમાં થઈને તેને જોવા. રિજેક્શન, રિજેક્શન, રિજેક્શન. દેવનો દીકરો આપણો પણ તે જ ભાગ છે વાલા, તે જ ભાગ છે આપણો. એમાંથી આપણે થઈને જવું જ રહ્યું. માટે આપણે વાંચીએ છીએ પ્રભુના વચનમાં કે સાંકડા દરવાજામાં થઈને પ્રવેશ કરો. માર્ગ પણ સાંકડો છે, માર્ગ પણ સાંકડો છે અને દરવાજો પણ સાંકડો છે વાલો. સાંકડા માર્ગમાં થઈને, દરવાજામાં થઈને પ્રવેશ કરો. માથી સુવર્તા કલમ મળી જાય, દોરવામાં અહીં આપે છે, માટે આપણે જોઈ રહ્યા છે. સાતમો અધ્યાય, માથીની સુવર્તા 7મો અધ્યાય ને તેની 13મી કલમ. તમે સાંકડે બારણે થી માહે પેસો. સાંકડો માર્ગે, કારણ કે જે માર્ગે નાશમાં પહોંચાડે છે તે ચોડો છે ને તેનું બારણું પણ પહોળું છે. ઘણા તેમાં થઈને પેસે છે, ઘણા થઈને પેસે છે. કેમ કે જે માર્ગ જીવનમાં પહોંચાડે તે સાંકડો છે ને તેનું બારણું બી સાંકડું છે ને જેઓને તે જડે છે તેઓ થોડા છે. વેરી ફ્યુ. ટોળે ટોળા આજે તમે જુઓ છો, ટોળે ટોળા બ્રોડ વેમાં છે તેઓ વાલાઓ. આ દેવના વચનના અધિકારથી તમને કહું છું, બ્રોડ વેમાં છે તેઓ. કારણ કે તેઓ પ્રોસ્પરિટી ગોસ્પલને પ્રીચ કરે છે. આ મળશે, પેલું મળશે, ફલાણું મળશે. દુઃખો વિશે તેઓ પ્રચાર કરતા નથી. ઓફકોર્સ
પ્રભુના હાથથી બંને વાના આપણા પામીએ છીએ, સારા અને માઠા બંને. જો પ્રભુએ આપણા માટે રાખ્યું છે સારા વાના તો તે આપશે, કારણ કે તે ભલો, પ્રેમાળ અને દયાથી પરિપૂર્ણ દેવ છે. કોઈ પણ સારું વાનું તે આપણને સંતાડશે નહીં, રોકી રાખશે નહીં. કિસ્સા 37 વાંચીએ છીએ, સિંહના બચ્ચાને ભૂખ વેઠવી પડે છે અને તંગી સહન કરવી પડે છે, પણ તેના જેવો છે પસંદ કરેલા, તેઓને કંઈ પણ સારા વાનાની ખોટ પડશે નહીં. આપશે પ્રભુ, પુષ્કળતાથી આપશે. માટે પિત્તલે એક વખત પ્રભુને પૂછ્યું કે અમે સર્વ મૂકીને તારી પાસે આવ્યા છે, પાછળ આવ્યા છે, અમને શું મળશે? પ્રભુએ કહ્યું, જેઓએ મારા માટે પોતાના મા બાપને, પોતાના ઘરને, પોતાના સર્વ લોકને મૂક્યા છે, આ કાળમાં તેઓ ઘણું બધું ને આવનાર કાળમાં અનંત જીવન પામ્યા વગર રહેશે નહીં. પ્રભુ આપે છે, પુષ્કળતાથી આપે છે, પણ આપણે તેને લઈને તેને લીધે તેની પાછળ જઈએ તે રોંગ ટીચિંગ છે, ખોટું શિક્ષણ છે. વાલાઓ, તમે પ્રભુ પાસે આવો સાદાપણું મળશે, પ્રભુ પાસે આવો તમને ધન દોલત મળશે, પ્રભુ પાસે આવો તો સારી નોકરી મળશે, પ્રભુ પાસે આવો સારા ઘર, બંગલા, કાર. નો, સાંકડો માર્ગ છે, દુઃખોનો માર્ગ છે, સાંકડું બહારનું છે. જેઓને તે મળે છે તે થોડા જ છે, થોડા જ છે. આપણો ભાગ છે માં જવાલાઓ, ભાગ્ય નહીં આ દુઃખોથી. વી આર ધ પાર્ટેકર ઓફ ધ સફરિંગ. માટે પાઉલને જોઈએ છે વાલાઓ, તેને આ સમજ આપવામાં આવી. માટે સર્વ વધારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પછી નવા કરારમાં જેને દુઃખો તેણે ઉઠાવ્યા તે તેના વિશે આપણે જોઈએ છે. બીજું કરંથીનો પત્ર, જેમ પિત્તર મેં વિશે કીધું, પિત્તરનો પહેલો પત્ર જે છે તે દુઃખો વિશે બોલે છે, તેવી રીતે બીજું કરંથી જે છે તેમાં બી તેણે ઘણા પોતાના દુઃખોને તેણે વહેંચ્યા છે વાલાઓ. તેનું પહેલા અધ્યાયમાંથી તમે વાંચો તો તમને દેખાશે. ત્રીજી કલમ, થોડી કલમ વાંચી જાઉં છું. ફર્સ્ટ કરંથી ચેપ્ટર 1 અને થોડી કલમ વાંચું છું. ચોથી કલમ, તે અમારી સર્વ વિપત્તિમાં અમને દિલાસો આપે, જેથી અમને પોતાના દેવ તરફથી જે દિલાસો મળે છે તે વડે જેઓ ગમે તે વિપત્તિમાં હોય તેઓને અમે દિલાસો આપવાને શક્તિમાન છે. બરાબર. 5મી, એટલે જેમ ખ્રિસ્તના દુઃખ અમને પુષ્કળ પડે છે. ફરી વાંચું છું, જેમ ખ્રિસ્તના દુઃખ, ખ્રિસ્તના છે આ દુઃખ વાલા, પાર્ટેકર ઓફ હિઝ સફરિંગ, અમને પુષ્કળ પડે છે, તે જ ખ્રિસ્તને આશરે અમને દિલાસો પણ પુષ્કળ પડે છે. 6ઠી કલમ, પણ જો અમને વિપત્તિ પડે છે. 8મી કલમમાં આપણે જે વિપત્તિ આસ્યામાં અમને પડી તે વિશે અજાણ્યા રહો એ મારી ઈચ્છા નથી. એ વિપત્તિ અમારી શક્તિ ઉપરાંત હતી, બિયોન્ડ અવર કેપેસિટી. તે અમને અતિશય ભારે લાગી એટલે સુધી કે અમે જીવવાની આશા છોડી દીધી, બલકે અમે અમારા અંતરમાં મોતની ખાતરી થઈ અને પોતા પર નહીં પણ મુએલાને ઉઠાવનાર દેવ પર અમે વિશ્વાસ રાખ્યો. તેણે એવા ભારે મરણથી અમારો બચાવ કર્યો અને તે કરશે અને વળી નિત્ય અમારો બચાવ કરશે તેના પર અમે આશા રાખી છે. મરણ સુધી તેને પહોંચી ગયો, તે આશા છોડી દીધેલી, પ્રભુ કહે છે તેણે અમને ઉઠાડ્યા ફરીને. આ એક્સપિરિયન્સ તેનો છે બોલો. ચોથા અધ્યાયની અંદરનો એક્સપિરિયન્સ આપણે વાંચી ગયો કે મારું બાહ્ય શારીરિક વિપત્તિઓ દ્વારા જે બાહ્ય મનુષ્ય ક્ષીણ થાય છે, પણ અમે અંદર બળવાન થાય, જેથી કરીને જે મહિમા જે છે તે વિશે લખ્યું છે. આપણે છોડી દઉં છું અત્યારે. હું 6ઠા અધ્યાયની અંદર પણ આપણે આવીએ તો આપણે તેના વિશે વાંચીએ છીએ. 2 કરંથિયન્સ 6ઠા અધ્યાયની અંદર બી આપણે તેને વાંચીએ છીએ કે કઈ રીતે સર્વ દુઃખો તેનામાં આવ્યા. 3જી કલમ, અમારી સેવાનો દોષ કાઢવામાં ન આવે માટે અમે કોઈ પણ બાબતમાં ઠોકર ખાવાનું કારણ આપતા નથી, પણ સર્વ વાતે અમે દેવના સેવકોને શોભીએ, વિપત્તિ ધીરજ રાખીને, વિપત્તિઓ વેઠીને, તંગીઓ સહીને, સંકટો ઉઠાવીને, ફાટકા ખાઈને, કેદ ભોગવીને, હંગામો સહન કરીને, કષ્ટ વેઠીને, ઉજાગરા કરીને, લાંદર વેઠીને આગળ તે લખતો જાય છે. 11મા અધ્યાયમાં આપણે આવીએ છીએ ત્યારે હજુ વધારે તેના દુઃખો વિશે તે કહે છે. 23મી કલમ, શું તેઓ ખ્રિસ્તના સેવકો છે? હું કોઈ ગેલા માણસની પેટે બોલું છું, હું તેઓના કરતા વિશેષ છું. કેમ? કારણ કે મેં વધારે મહેનત કરી, વધારે વખત કેદખાનામાં પડ્યો, વધારે વખત હદ બહાર ફટકા ખાધા, વારંવાર મોતના પંજામાં આવ્યો, 5 વાર મેં યહૂદીઓ તરફથી 39 ફટકા ખાધા, 3 વાર મેં સોટીઓનો માર ખાધો, 1 વાર પથ્થરનો માર ખાધો, 3 વાર મારું વાહન ભાગી ગયું, 1 રાત દોડો હું સમુદ્રમાં પડી રહ્યો. ખાલી COVID-19 જ નહીં, ઘણા દુઃખોમાં થઈને આપણે જવું પડશે. આપણે સમજીએ છીએ દરિદ્રતા એ દુઃખ છે, આપણી પાસે પૈસા ના હોય એને આપણે દુઃખ સમજીએ છીએ. નો, ઘણા ફેક્ટર્સ છે પ્રભુને ટ્રાયલ ના કરવાનો, ઘણા ફેક્ટર્સ. સંપત્તિ હશે તો બીજું દુઃખ પ્રભુ આપશે, હેલ્થ સારી હશે
તો બીજું કંઈ પ્રભુ આપશે વાળો, આપશે ખરું, જરૂર આપશે. એનાથી ભાગ્ય નહીં, દુર્ભાગ્ય નહીં. તે ભારે સાર્વકાલિક મહિમા ઉત્પન્ન કરશે, ભારે સાર્વકાલિક મહિમા ઉત્પન્ન કરશે, સ્પિરિચ્યુઅલ મેચ્યોર કરશે, તમને વધારે ને વધારે તેના ઉપર આધાર રાખનારો કરશે. ખ્રિસ્ત તમારા માટે વાસ્તવિક બનશે. અલાવ કરે પ્રભુ, અલાવ કરે, ભાગ્ય નહીં. ઘણા યાબેસની જેમ પ્રાર્થના કરે છે. આઈ એમ નોટ ક્રિટિસાઇઝ ધેમ, બટ યાબેસની પ્રાર્થના પ્રમાણે ન કરીએ વાલો. પહેલા કરાઉતાના 4થા અધ્યાયની 9મી અને 10મી કલમમાં આવે છે યાબેસની પ્રાર્થના. બહુ ટૂંકાણમાં તેની પ્રાર્થના છે. વચન લખવામાં આવ્યું છે યાબેસની માયા, કે જે દુઃખો દ્વારા તેનો જન્મ આપ્યો, માટે યાબેસ તેનું નામ રાખ્યું. યાબેસનો અર્થ દુઃખ, સોરો એવું થાય છે. એની માએ બહુ દુઃખથી તેને જન્મ આપ્યો હતો. માટે તે દેવની આગળ એવી પ્રાર્થના કરે છે કે પ્રભુ, મારા નામ પ્રમાણે હવે મારી ઉપર બહુ દુઃખો નહીં આવે, મારી સીમા વિસ્તારવામાં આવે, મારા પર કોઈ દુઃખ આવી ન પડે, મારી પર કોઈ દુઃખ આવી ન પડે. હી પ્રે લાઈક ધેટ. પ્રભુએ તેનું સાંભળ્યું, પણ તેનાથી આગળ બીજું પ્રભુએ તેના વિશે કંઈ નોંધ્યું નથી વચનમાં. જો તમે ના પાડશો, પ્રભુ ના અલાવ નહીં કરે. તમે સોફ્ટ માંગશો, પ્રભુ સોફ્ટ આપશે. તમે કમ્ફર્ટ માંગશો, પ્રભુ તમને કમ્ફર્ટ આપશે. પણ સ્પિરિચ્યુઅલી તમે વિઝડમ પામશો નહીં, હું પામીશ નહીં. પ્રભુ સાથે સાથે ઉઠાવેલું જીવન હશે નહીં. એક્સપિરિયન્સની અંદર પ્રભુ આપણા માટે વાસ્તવિક રિયલ બનશે નહીં. સો આ બહુ અગત્યનો ભાગ છે વાલાઓ, બહુ અગત્યનો. જો આને આ બાઇબલ સ્ટડીમાં ન લઈએ કોવિડ-19 ને પૂરી રીતે, તો આપણે આ વચનોને સમજીશું નહીં. જો પ્રભુ અલાવ કરે, આર વી રેડી? એમ આઈ રેડી? શું હું તૈયાર છું? શું આપણે તૈયાર છે? હા, જો પ્રભુની ઈચ્છા હોય તો એમાં મારે થઈને જવું જ જોઈએ. એનો મતલબ એમ નથી કે આપણે કેરલેસ રીતે વર્તીએ, જે ગવર્મેન્ટના લો નિયમ છે તે બધા તોડીએ, એટલે આપણે માસ્ક ન પહેરીએ, આપણે સોશિયલ ડિસ્ટન્સિંગ નહીં જાળવીએ, આપણે ગમે તે રીતે. એ અર્થ નથી, હું એ સંદર્ભમાં કહેવા નથી માંગતો. આપણે પૂરી કેરથી રહીએ, સાચવીએ પોતાને, ગવર્મેન્ટના બધા નિયમ કાયદાઓ પાડીએ, જે પ્રમાણે ગાઈડલાઈન છે તે પ્રમાણે ફોલો કરીએ કમ્પ્લીટલી. અને તેમ છતાં જો પ્રભુ એને અલાવ કરે છે આપણા જીવનમાં, તો પણ પ્રભુની સ્તુતિ કરીએ, પ્રભુની આધીનતામાં રહીએ, પ્રભુને ધન્યવાદ આપીએ. કારણ કે પર્પસફુલી સિલેક્ટેડ પર્સન, યુ આર બ્લેસેડ. જો પ્રભુ તમને સિલેક્ટ કરશે, તો જો પ્રભુ તમારામાં આવવા દેશે, યુ આર બ્લેસેડ. તમે આશીર્વાદિત છો વાલાઓ. પ્રભુએ તમને પસંદ કર્યા છે. અય્યુબ પર જે આવવા દીધું તે એની એક કક્ષા હતી, જેથી પ્રભુએ આનામાં આવવા દીધું. બધામાં પ્રભુ એવું નથી આવવા દેતો. યુસુફને પસાર કર્યો પ્રભુએ, એની કક્ષા હતી, માટે પ્રભુએ આવવા દીધું. માટે એમ નહીં મનમાં વિચારે કે શા માટે પ્રભુ મને શા માટે. ન કેવળ કોવિડના સંદર્ભમાં કહું છું, પણ જો કોઈ પણ દુઃખોમાં તમે હો, કોઈ પણ તકલીફમાં હો, તમારી નોકરી જતી રહી હોય, તમને સંકળાશ હોય, તમને મુશ્કેલી હોય, તમને પ્રશ્નો હોય, દુઃખોમાં થઈને જાઓ છો વાલાઓ, યુ આર ચોઝન. તમને પસંદ કર્યા છે કે જેથી કરીને તમે તેમાંથી જાઓ. યુ આર ચોઝન ફોર ધેટ. પ્રભુએ તમને પસંદ કર્યા છે વાલાઓ. માટે આ સર્વ કરંતીનામાં આપણે વાંચીએ છીએ, તેણે સર્વ કર્યું. પણ જ્યારે બહુ નવાઈની વાત છે, પ્રેરિતના 9મા અધ્યાયની અંદર અનાનિયાએ પ્રભુને કહ્યું, આપણે તે વાંચીએ છીએ પ્રેરિતના 9મા અધ્યાયની અંદર અને 13મી કલમ. અને અનાનિયાએ ઉત્તર આપ્યો કે પ્રભુ, યરૂશલેમના તારા સંતોને માણસે કેટલું બધું દુઃખ દીધું છે અને ઘણાના મોતી મેં સાંભળ્યું છે. જ્યારે પાઉલનું કન્વર્ઝન થયું, જ્યારે તે સાઉલ હતો અને દમસ્કના રસ્તાની ઉપર જ્યારે પ્રભુ તેને દેખાયો અને તેની આંખ બંધ થઈ ગઈ, ત્યારે અનાનિયાને પ્રભુ મોકલે છે કે તું પાઉલની પાસે જા, સાઉલની પાસે, અને તેના મારા માથા પર હાથ મૂકીને પ્રાર્થના કર. ત્યારે પ્રભુની સાથે અનાનિયા દલીલ કરે છે કે પ્રભુ તું શું વાત કરે છે? આ માણસ કે જે અમને મારતો હતો, પકડીને કેદખાનામાં નંખાવતો હતો, સ્ટેફનને જ્યારે મારી નાખ્યો ત્યારે તે સાક્ષી તરીકે ત્યાં બેઠો હતો અને તેઓના લુગડા સાચો, આ માણસ, આ વ્યક્તિની પાસે તું મને મોકલે છે? પ્રભુનો જવાબ અદ્ભુત છે વાલાઓ. ત્યાં આગળ એમાંથી ઘણું શીખીએ છીએ આપણે. પ્રભુ 15મી કલમ. પણ પ્રભુએ તને કહ્યું કે તું ચાલ્યો જા, કેમ કે વિદેશીઓ, રાજાઓ, ઇસ્રાયેલ પુત્રોની આગળ મારું નામ પ્રગટ કરવા સારું એ મારું પસંદ કરેલું પાત્ર છે, માય ચોઝન વેસલ. કેમ કે મારા નામને લીધે કેટલું બધું દુઃખ સહન કરવું પડશે
એ હું તેને દેખાડીશ. That is the purpose. શરૂઆતથી જ પ્રભુએ કહી દીધું અનાનિયાને, chosen for the suffering. For the suffering. What a wonderful word is this. This is બીજા કોઈ કામના માટે પ્રભુએ નોંધ્યું નથી વાલાઓ, પણ નોંધ્યું કેટલું બધું દુઃખ તેને સહન કરવું પડશે તે હું તેને દેખાડીશ. માટે કલોસીના પત્રમાં જ્યારે તે આવે છે વાલાઓ, ત્યારે તે કહે છે જો ખ્રિસ્તના દુઃખોમાં કોઈ ન્યૂનતા હોય તો તે મારા દ્વારા તે પૂરી કરે. તે કક્ષા સુધી તે ગયો. માટે તેણે કહ્યું કે મારા ઉપર ખ્રિસ્તના એના સોની છાપો ઉપસેલી છે. સુવાળમાં અને ખાતર તને બંદીખાનામાં જવું પડ્યું. એક કક્ષા સુધી વાળા પ્રભુ તેને લઈ ગયો. કોલોસિયન્સ ચેપ્ટર 1, કલોસીઓનો પહેલો અધ્યાય તેની 24મી કલમ. તમારે સારું મારા પર જે દુઃખો પડે છે તેમાં હું હમણાં આનંદ પામું છું, અને ખ્રિસ્તના સંકટોમાંની જે ન્યૂનતા હોય, જે ન્યૂનતા તે હું તેનું શરીર જે મંડળી છે તેની ખાતર મારા શરીર દ્વારા પૂરી કરું. મારા શરીર દ્વારા પૂરી કરું. માટે આપણે જાણીએ છીએ પ્રેરિતના પુસ્તકોની અંદર, પ્રેરિત કૃત્યોની અંદર જ્યારે તેને હેડમાં પૂરવામાં આવ્યો, જેને તેને બંદીખાનામાં નાખવામાં આવ્યો, ત્યાંથી તેણે પ્રભુની સ્તુતિ કરી, પ્રભુનું ભજન કર્યું, પ્રભુની આરાધના કરી. પુષ્કળ મારવામાં આવેલા તેઓને, કારણ કે આપણે વાંચીએ છીએ તેઓને સોળ ફરી તેઓને પછી તેને ધોયા સુબેદારે, પગમાં બેડી, હાથમાં બેડી. મધરાતે તેઓ ભજન કરતા હતા, પાઉલ ને સિલાસ. મધરાતે તેઓના મોંમાં કચકચ નહોતી, મરમરિંગ નહોતી. કેમ પ્રભુ બને, કેમ અમે શું કર્યું, અમે તો તારી સેવા કરી રહ્યા છે. છતાં is their portion chosen for the suffering. એ પ્યાલો આપણો ભાગ હોવો જોઈએ. એ પ્યાલાના માટે આપણે પસંદ કરવામાં આવ્યા છે. તે પ્યાલા મારે ઘણું હજુ આને પર કેવું હતું, પ્રભુ કૃષ્ણ દુઃખ પણ મારો સમય પૂરો થવા આવ્યો છે. આઈ હેવ ઓનલી 10 minutes. સો આ એક ભાગ હતો વાલાઓ. કદાચના કોવિડ-19 બાઇબલ સ્ટડી આપણે બંધ કરી દઈશું અહીંયાથી. આવતી સમયથી આપણે કદાચ આ કોવિડ-19 બાઇબલ સ્ટડી નહીં કરીએ, પણ યાદ રાખજો, જો કદાચ ભવિષ્યમાં આવનાર દિવસો કેવા હશે આપણે જાણતા નથી, આ દિવસો કપરા થશે આપણે જાણતા નથી, પણ જો એમાંથી આપણે પસાર થવું પડે, આ સ્ટડીઝ, આ વચનો આપણને એન્કરેજ કરે, આપણને હિંમત કરે, હિંમતવાન કરે, આપણને બળવાન કરે વાલાઓ, તેને સારું તેવું. માટે છેવટે મેં તમને એ બધું લખ્યું, ફાઇનલી આ છેલ્લા શબ્દો કોવિડ-19 માટે વિશ્વાસીઓ કે જેઓ પ્રભુના છે, પ્રભુના અધીન છે, પ્રભુની સાથે ચાલે છે, તેઓના સંદર્ભમાં 2 Corinthians chapter 13, 2 Corinthians 13મો અધ્યાય 11મી કલમ. છેવટે ફાઇનલી હે ભાઈઓ આનંદ કરો, સંપૂર્ણ થાઓ, બી પરફેક્ટ, હિંમત રાખો, બી કરેજ, એક દિલ ના થાઓ, બીકમ વન માઇન્ડ, શાંતિમાં રહો, લિવ ઇન પીસ. પ્રેમ તથા શાંતિ આપનાર દેવ તમારી સાથે રહેશે, તમારી સાથે રહેશે. કેમ? બીજા ભાગ ઉપર આવી જઈએ બાઇબલ સ્ટડીના. જેમ આપણે વાંચી ગયા આમોસનો 9મા અધ્યાયની અંદર છેલ્લી જે બાબતો છે 11મી કલમથી લઈને 15મી કલમ સુધી છે, થોડુંક આપીને પૂરું કરીશું આપણે. 11મી કલમથી લઈને 15મી કલમ સુધીમાં એ ભાગ છે વાલાઓ. અહીંયા આપણે જાણી જોઈએ છે કે તે દિવસે દાઉદનો મળી ગયેલો મંડપ હું પાછો ઊભો કરીશ, તેની તૂટફાટો પૂરી દઈશ, હું તેને ખંડરોને મરામત કરીશ. There is a hope. કોપથી શરૂઆત થાય છે આમોસના પુસ્તકની. જેમ આપણે બાઇબલ સ્ટડી કોપથી આરંભ કરી, દેવનો કોપ, દેવનો કોપ, દેવનો કોપ. અહીંયા છેલ્લે આપણે જોઈએ છે દેવની મોટી દયા. કોપથી આરંભ કરે છે, પણ દયામાં તેનો તે અંત લાવે છે. દયામાં તે અંત લાવે છે. Our God of mercy. આપણો દેવ પુષ્કળ દયાનો દેવ છે, પુષ્કળ પ્રેમ તો ભરાયેલો દેવ છે. માટે એફએસસીઓના પત્રના 2 અધ્યાયમાં પાઉલ યાદ કરાવે છે, દેવ કે જે અત્યંત કરુણાથી ભરપૂર છે, દેવ કે જે કરુણાથી ભરપૂર છે, તેના અત્યંત પ્રેમને લીધે, sake of his great mercy and love, તેને લઈને વાલાઓ તે આપણને સંભાળશે. તમને યાદ હશે મેં બાઇબલ સ્ટડીના શરૂઆતમાં કહ્યું હતું, જ્યારે આપણે ઉત્પત્તિના પુસ્તકના 8મા અધ્યાયની અંદર હતા, જ્યારે નોની ઉપર બાઇબલ સ્ટડી કરી રહ્યા હતા, ત્યારે મેં એક શબ્દ તમને કહ્યો હતો. મેં તમને કહ્યું છેલ્લે હું તમને ફરી આ રિમાઇન્ડ કરાવીશ. જેનેસિસ ચેપ્ટર 8 verse 1.
અને નૂહ તથા તેની સાથે સર્વ પ્રાણી તથા સર્વ પશુ વહાણમાં હતા, તેઓને દેવે સંભાળ્યા. અને દેવે પૃથ્વી પર પવન ચલાવ્યો ને પાણી ઉતરી ગયા. દેવે સંભાળ્યા. કેવી રીતે? કેમ? Because he is a God of love and mercy. એ દેવ પ્રેમનો દેવ છે, એ દેવ દયાનો દેવ છે વાલાઓ. માટે તે સંભાળે છે. 8 જણા જ હતા, તે ચાહતે તો તેઓને પણ તે મારી નાખતે, તે ચાહતે તો નવી પૃથ્વી બનાવતે, તે ચાહતે તો સર્વ નવું તે કરતે, પણ તેણે તેમ કર્યું નહીં. તેણે ચેલેન્જ જે હતી તે તેણે સ્વીકારી અંધકારના બળોની. જે બગડી ગયેલું હતું તેને ફરીને સમૂહ કર્યું. બગડી ગયેલું હતું તેને જ તેણે સારું કર્યું, નવું બનાવ્યું. ફોલન મેન, પડેલો માણસ ફરીને ઉઠાડે છે, સિદ્ધ કરે છે, તે કક્ષા સુધી લાવે છે. પણ તે માટે તે પોતે માણસ બન્યો. ઇટ ઇઝ ઇમ્પોસિબલ થિંગ. અશક્ય વાત તેણે શક્ય કરી. માંસ અને લોહીમાં આવ્યો. મોટી કિંમત તેણે ચૂકવવી પડી. સાથે મરણ પામવું પડ્યું. જીવનનો અધિકારી મરણની અધીનતામાં પોતે જાતે આવ્યો. ઘણા દીકરાઓને ગૌરવમાં પાછો પહોંચાડે માટે. એમ જ તે મૂકી દેતો નથી, રિન્યુ કરે છે. બગડી ગયેલું સુધારે છે. બોલો, COVID-19 ભલે ગમે તે પર્પસથી પ્રભુએ મોકલ્યો હશે, પ્રભુ તજી દેશે નહીં, છોડી દેશે નહીં, મૂકી દેશે નહીં. ફરીને ઉઠાવશે, સંભાળશે. કેનામાં? તેણે પોતાની દયામાં, પોતાના પ્રેમમાં તેઓને સંભાળ્યા, તેઓને યાદ કર્યા અને તેણે પવન ચલાવ્યો, પાણી ઉતરી ગયા. પુનઃનિયમનું પુસ્તક 4થો અધ્યાય, Deuteronomy chapter 4. થોડીક કલમો 5 મિનિટ તમારી લઈશ, ઝડપથી જોઈને બંધ કરીશું. Deuteronomy chapter 4. અને કલમ મળતી નથી. ઓકે, મળી ગઈ. 31મી કલમ. કેમ કે યહોવા તારો દેવ તે દયાળુ દેવ છે, તે તારો ત્યાગ કરશે નહીં, તે તારો નાશ કરશે નહીં. તેમજ જે કરાર તેણે સોગંદ ખાઈને તારા પિતૃઓની સાથે કર્યો છે તેને તે વિસરી જશે નહીં. કેમ કે યહોવા તારો દેવ દયાળુ છે, પુષ્કળ દયાળુ છે વાલાઓ. તે ઇટ્સ અ ડિવાઇન મર્સી. સર્વોપરી તેની મરસી છે વાલાઓ. એની દયા, એનો જોટો જડે એમ નથી. ગીતશાસ્ત્ર તેનો 106મો અધ્યાય, પહેલી કલમ. યહોવાની સ્તુતિ કરો, યહોવાનો આભાર માનો, કેમ કે તે ઉત્તમ છે, તેની કૃપા સર્વકાળ ટકે છે. હિઝ ગ્રેસ, હિઝ મર્સી ઇઝ ઇટર્નલ, અનંતકાળિક છે. ગીતશાસ્ત્ર 108 અને તેની 4થી કલમ. તારી કૃપા આકાશ કરતા મોટી છે, તારી સત્યતા વાદળ સુધી પહોંચે છે. બાઉન્ડલેસ, નો લિમિટ, આકાશની પણ ઉપર તે જાય છે વાલો. એવી એની કૃપા છે, એવી એની દયા છે. ગીતશાસ્ત્ર 119 ને 64. ગીતશાસ્ત્ર 119 અને 64. હે યહોવા, તારી કૃપાથી પૃથ્વી ભરપૂર છે, મને તારા વિધિઓ શીખવો. આખી પૃથ્વી તેની દયા અને કૃપાથી ભરપૂર છે. યર્મિયાના વિલાપની અંદર આવીએ, ત્યાં થોડીક કલમો જોઈને પૂરું કરવાના છે. યર્મિયાનો વિલાપ, તેનો 3જો અધ્યાય, 22મી કલમ. યહોવાની કૃપાને લીધે અમે નાશ પામ્યા નથી, કેમ કે તેની દયા અખૂટ છે, અમાપ્ય છે, અબન્ડન્ટલી અખૂટ છે. દર સવારે નવી થાય છે. તારું વિશ્વાસુ પણ મહાન છે. 37મી કલમથી 38મી કલમ. પરાત્પરના મુખમાંથી દુઃખ અને સુખ બંને નીકળે છે. જીવતો માણસ શા માટે બળબડાટ કરે છે? પોતાના પાપની સજા થવાથી કેમ કચકચ કરે છે? આપણે આપણા માર્ગોની શોધ તથા પરખ કરીએ, યહોવા તરફ ફરીએ. આપણે આકાશમાંના દેવની ભણી આપણા હાથ
અને આપણું હૃદય ઊંચું કરીએ, કારણ કે કોપમાં પણ તે દયાને સંભાળે છે. જો તેનો હાથ ઉગામેલો હોય, જો તેનો હાથ ઉગામેલો હોય તો પણ તે આપણી ઉપર દયા દર્શાવે છે. યોએલના પુસ્તકના બીજા અધ્યાયમાં ગયા વખતે આપણે વાંચી ગયા હતા તે પ્રમાણે મોટી દયામાં એમ કે તેની પાસે પાછા ફરીએ, કારણ કે તે દયાનો સાગર છે. દયાનો સાગર છે વાલાઓ. એ દયામાં, એ કૃપામાં વાલાઓ આખી પૃથ્વી ટકી રહેલી છે વાલાઓ. વિચાર કરો કે સર્વ તેની વિરુદ્ધ છે, સર્વ માન તેને જે ઘટિત છે, છતાં તેને માન નથી મળી રહ્યું, છતાં લોકો તેને ઓળખતા નથી, તેનું ભજન તેને આપતા નથી. ઉત્પન્ન કરનાર છે છતાં એને એ ભજન આપી નથી રહ્યા, છતાં તે દયા દેખાડે છે. આ છે દયાળુ. માટે દાઉદ કહે છે તું સ્વભાવથી એવો છે. આપણી ઉપર દયા પ્રગટ કરે માટે તે દયાળુ છે એમ નથી, એમ નથી. તે સ્વભાવથી એવો છે, એનું એક ગુણ લક્ષણ છે. માટે જ્યારે મૂસાની આગળ તેણે પ્રગટ કર્યું પોતાને, તેની આગળ થઈને તે ગયો, ત્યારે પોકાર્યો મંદરોસી અનુગ્રહકારી પરમેશ્વર, હજારો ને હજારો પર દયા દેખાડનાર અને તેની ત્રીજી હજારો પેઢી સુધી તેની કૃપાને પ્રગટ કરનાર, એવું નામ તેની આગળ પોકારવામાં આવ્યું. એવું નામ, આ તેનું આઈડેન્ટિફિકેશન છે, આ તેની ઓળખ છે. આપણે એને ઓળખીએ છીએ વાલા, માટે આપણે તેની ઉપર વિશ્વાસ મૂકીએ છીએ, આપણે તેની ઉપર આધાર રાખીએ છીએ. વી આર ડિપેન્ડ અપોન હિમ. આજનું બાઇબલ સ્ટડીનો ભાગ જે છે આ છે. આપણે શું કરવાનું છે? આપણે જોઈ ગયા, આપણે તેની તરફ પાછા ફરીએ. આપણે જોઈ ગયા, આપણે તેની આગળ મધ્યસ્થી કરીએ. અને આ ત્રીજો ભાગ છે, વી હેવ ટુ ડિપેન્ડ, કમ્પ્લીટલી ડિપેન્ડ અપોન હિમ. વોટ એવર જે કંઈ તે આપણી પર આવવા દે, આધીન થઈએ, તેના પર ભરોસો મૂકીએ, આપણી દોડ પૂરી કરીએ. જેમ પાઉલે કહ્યું, વિશ્વાસની દોડ મેં પૂરી કરી છે. મેં વિશ્વાસની દોડ, મેં હિંમત રાખી છે. એ સુંદર વચન છે, વાંચીને બંધ કરીશું. તિમોથીના પત્રમાં, બીજું તિમોથી 4થો અધ્યાય. પરંતુ તું સર્વ બાબતનો સાવધ રહેજે. 6ઠ્ઠી કલમની વાંચો. કેમ કે અત્યારે પ્યારપણ તરીકે રેડાઉં છું, મારો પ્રયાણકાળ પાસે આવ્યો છે, હું સારી લડાઈ લડ્યો છું, દોડ પૂરી કરી છે, વિશ્વાસ રાખ્યો છે. દોડ પૂરી કરીએ, વી ટુ ફિનિશ અવર કોર્સ. વિશ્વાસ રાખીએ, તેના પર ભરોસો રાખીએ અને તેની સામે જોતા રહીએ, તેની સામે જોતા રહીએ. તે આપણા માટે જે સારું, ઉત્તમ ને શ્રેષ્ઠ છે તે કરશે, નિભાવી રાખશે. આ સર્વ દિવસોમાં જે કંઈ પણ તે આવવા દેશે તો પણ તેની હાજરી, તેની સમક્ષતા આપણી સાથે સાથે આવશે. આપણી સહન શક્તિની ઉપર તે આવવા દેશે નહીં, પણ આપણે સહન કરી શકીએ માટે છૂટકાનો માર્ગ પણ તે રાખશે. તો આ સર્વ બાઇબલ સ્ટડીનો જે ભાગ હતો તમારી સાથે વહેંચ્યો છે વાલાઓ. જે કંઈ નિર્વળતામાં સમજાવી શકાયું નથી અને ભૂલ કરી છે, પ્રભુ કૃપા કરીને ક્ષમા આપશે. સાથે તમને તમારા સમયમાં અને પૂરો હિસ્સોનો ભાગ પણ મને અને તમને સર્વને આપો. એ જ પ્રાર્થના કરીએ. મહાન પરમેશ્વર, દયાના અનુગ્રહના દેવ, ઊંચ અને ઉન્નત રાજસંત બિરાજમાર, કદી ભૂલ ન કરનાર, કદી નિષ્ફળ ન જનાર પરમેશ્વર, અમારા પક્ષે સંપૂર્ણપણે ન્યાયી અને સત્યતાથી વર્તનાર એવા દેવ, અમને તમારી સુધી સિદ્ધ કરનાર અને ઉઠાવનાર પરમેશ્વર, કદી ન મૂકી દેનાર, કદી ન અમને છોડી દેનાર પરમેશ્વર, અમારા દુઃખોમાં પણ અમારી સાથે સાથે થનાર, તમારા મહિમાને સારું અને સભ્ય અને તૈયાર કરનાર, પૃથ્વી પર તો અમે કચરા સમાન, મૂલ્ય વગરના, અમારી દ્રષ્ટિમાં પણ તુચ્છ ન જેવા, પણ તમારી દ્રષ્ટિમાં પ્રશંસાને પાત્ર, તમારી દ્રષ્ટિમાં કિંમતી, તમારી દ્રષ્ટિમાં મૂલ્યવાન એવા અમને ગણનાર અમે તમારી સ્તુતિ કરીએ છીએ, તમારું ભજન કરીએ, તમને ધન્યવાદ આપીએ છીએ. આજ સાંજે પણ જે તમે સહાય કરી એમાં આભારી છે. તમારું વચન પહોંચાડ્યું, અમારી મુલાકાત લીધી, બોલનાર અને સાંભળનાર બંનેની સાથે તમે વાત કરી છે, એમાં તમારી સ્તુતિ કરી છે, આભાર માનીએ છીએ. હવે બાપ, જો તમારી ઈચ્છા છે તો જે સર્વ તમને અમને છીંધ્યું છે, એ સર્વ મુસીબત કે મુશ્કેલી અમે તેનાથી ભાગીએ નહીં, અમે તેનાથી મુખ સંતાડીએ નહીં, પણ તેને પોતાનો હિસ્સો ગણીએ અને એમાં હિંમત ભેર પ્રવેશ કરીએ. જે કંઈ તમારી ઈચ્છા હોય, જે કંઈ તમારી મરજી હોય અમારા માટે તે થવું જ જોઈએ. અને અમને પિતા પ્રવેશ આપો, હિંમતથી પ્રવેશ આપો અને એમાં જયવાન કરતાં વધારે કરો, જેથી કરીને જે મહિમા તે મારા માટે રાખ્યો છે તેમાં
તેમાં પણ પિતા અમે સર્વ પામીએ, અમારી સહાય કરો. તે અમારો પ્યાલાનો ભાગ થાય. હા, તેના દુઃખોનો ભાગીદાર તમે અમને બનાવો. અમને તેમાંથી પણ લેવાને તમે સહાય કરો, જેથી કરીને અમે તમારા માટે સિદ્ધ અને તૈયાર થઈએ. જે નિર્બળતા સાથે અપાયું નથી પિતા, નિર્બળતાને લીધે કૃપા કરીને તમે સમજાવજો તમારા સમયમાં અનુભવિક રીતે તમારે સારું તૈયાર હશે. જેવા દુઃખોમાં થઈને જઈ રહ્યા છે, અમારી ખાસ પ્રાર્થના છે જેઓની પર COVID-19ની અસરો છે તેઓના માટે પણ પ્રાર્થના છે. તમારો સ્પર્શ આપજો, તમારી સમક્ષતા આપજો, ઉત્તેજન આપજો, ઉઠાવજો, દિલાસો દેજો અને તેઓને એકતા પ્રગટ કરજો કે તેઓના માટે આ શ્રેષ્ઠ છે, તેઓના માટે આ ઉત્તમ છે, માટે તમે તેઓને મૂલ્યવાન ગણીને આવવા દીધું છે. ઓ બાપ, તેઓની સાથે થજો. અમારી પ્રાર્થના છે વહેલી આ સમસ્યાઓ દૂર થાય, અમારા દેશને, આ સર્વ રાજ્યોને તમે સાજા કરો. અને બાપ, અમારી પ્રાર્થના છે જે ઉદ્દેશ તમે તેને મોકલ્યું છે વહેલો ઉદ્દેશને પૂરો કરો. પ્રાર્થના સાંભળો, સ્તુતિ સ્વીકારો. સર્વ મહિમા આદર તમને આપતા પ્રભુ ખ્રિસ્તના ઉચ્ચ કરારના નામમાં માંગીએ છીએ.